વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે ઇન્ડિવિજ્યુઅલ દરેક કોલેજનું દરેક રાઉન્ડમાં શું સ્ટેટસ રહ્યું અને શું ક્લોઝર રહ્યું એના વિશે વાત કરીશું. ગવર્મેન્ટ, GMERS, GQ, MQ, SFI, GQ, MQ, ઇન્ડિવિજ્યુઅલ દરેક કોલેજનું. તો સૌથી પહેલાં આપણે ગુજરાતીઓની ડ્રીમ કોલેજ અને ખાસ કરીને અમદાવાદીઓની ડ્રીમ કોલેજ BJ મેડિકલ કોલેજથી વાત કરીશું. હવે ફી જેટલી પણ લખી છે એ બધી ગયા વર્ષના હિસાબે લખી છે. આ ક્લોઝર બનાવવાનું ચાલુ કર્યું હતું 2025માં અને છેલ્લા રાઉન્ડનું બાકી રહી ગયું હતું તે પછી 2026માં કમ્પ્લીટ કર્યું છે. તો દરેક કોલેજના નામની સામે ફીસ પણ લખેલી છે, પણ એ ફીસ 2025ની છે. આ વર્ષે ફીસ વધી ગઈ છે. ગવર્મેન્ટ કોલેજની કદાચ એ જ રહેશે. GMERSનું હજુ સુધી ખબર નથી, એ જ રહેશે કે એમાં કોઈ વધારો થવાનો છે એની કોઈ માહિતી નથી. પણ સેલ્ફ ફાઇનાન્સની દરેક કોલેજમાં ફીસ વધી છે. ફક્ત આટકોટ રાજકોટ જે છે નવી આવી હતી એની 25-26ની જ FRCએ આપણે ફી રેગ્યુલેટર કમિટીએ ફી નક્કી કરી હતી. 26-27નું હજુ એનું આવ્યું નથી. ગયા વર્ષવાળી જ ફીસ રહેશે કે પછી એમાં ફીસનો વધારો થશે એની માહિતી નથી. પછી એક વિડીયો હું ફીનો પણ બનાવી દઈશ કે આ વર્ષે જે લેટેસ્ટ ફી છે MBBSની, BDSની, એનો એક વિડીયો હું બનાવી દઈશ. તો આપણે વાત કરીએ BJ મેડિકલ કોલેજ. બધી ગવર્મેન્ટ કોલેજોની ફીસ 25,000 છે અને એસિકની 1 લાખ છે. રાઉન્ડ 1માં જનરલ મેરિટ રેન્ક 108, સ્કોર 590. EWS કેટેગરી રેન્ક 35, સ્કોર હતો 568. OBC કેટેગરી રેન્ક 73, સ્કોર 555. SCનો કેટેગરી રેન્ક 19 અને સ્કોર 534. STનો કેટેગરી રેન્ક 35 અને સ્કોર 454. સેકન્ડ રાઉન્ડમાં BJ મેડિકલ કોલેજ 578ના સ્કોરે જનરલ મેરિટ રેન્ક 178 પર. EWS 563ના સ્કોરે કેટેગરી રેન્ક 49 है. OBC स्कोर 552, कैटेगरी रैंक 86. SC स्कोर 518, कैटेगरी रैंक 34. ST स्कोर 450, कैटेगरी रैंक 39. તે પછી ત્રીજા રાઉન્ડમાં ફક્ત જો ઓપનમાં સીટો ખાલી આવી હતી તો 577 અને 178 પછી 180, 2 સ્ટુડન્ટ એટલે 2 સીટ ખાલી હતી ઓપનમાં. તો 178 પછી 180 સુધી મેરિટ ગયું અને EWSમાં કોઈ સીટ ખાલી નહીં હતી ત્રીજા રાઉન્ડ માટે. OBCમાં સીટ ખાલી હતી તો એમાં 551, કેટેગરી રેન્ક 89 પર ક્લોઝ થયું. SC STમાં કોઈ સીટ ખાલી નહીં હતી. પાંચમા રાઉન્ડમાં પણ કોઈ સીટ ખાલી નહીં હતી. તે પછી બરોડા મેડિકલ કોલેજ GMC ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સ્કોર ફર્સ્ટ રાઉન્ડમાં 565, જનરલ મેરિટ રેન્ક ઓપનનો 290. EWS 550, કેટેગરી રેન્ક 89. OBC સ્કોર 533, કેટેગરી રેન્ક 176. SC 51 સ્કોર, કેટેગરી રેન્ક 41. ST 395 સ્કોર, કેટેગરી રેન્ક 77. સેકન્ડ રાઉન્ડમાં બરોડા GMC જનરલ મેરિટ રેન્ક 386 ઓપન, સ્કોર 557, કેટેગરી રેન્ક EWS 119, સ્કોર 543. OBC કેટેગરી રેન્ક 200, સ્કોર 530. SC કેટેગરી રેન્ક 55, સ્કોર 501. ST કેટેગરી રેન્ક 97, સ્કોર 379. ત્રીજા રાઉન્ડમાં ઓપન જનરલ મેરિટ રેન્ક 392, સ્કોર 557. EWS કેટેગરી રેન્ક 122, સ્કોર 543. સ્કોરમાં ફરક નથી બંનેમાં, બરાબર, કેટેગરી રેન્કમાં ફરક છે. OBC કેટેગરી રેન્ક 213, સ્કોર 528. SC કેટેગરી રેન્ક 80, સ્કોર 485 અને STમાં કોઈ સીટ ખાલી નહીં હતી. ચોથા પાંચમામાં કોઈ પણ સીટ ખાલી આવી નહીં હતી. પછી સુરત GMC, સુરત જનરલ મેરિટ રેન્ક 456, સ્કોર 551. EWS કેટેગરી રેન્ક 118, સ્કોર 544. કેટેગરી રેન્ક OBC 234, સ્કોર 526. SC કેટેગરી રેન્ક 70, SC સ્કોર 495. ST કેટેગરી રેન્ક 100, સ્કોર STનો 377. સેકન્ડ રાઉન્ડ GMC સુરત જનરલ મેરિટ રેન્ક ઓપન માટે 559, સ્કોર 545. EWS કેટેગરી રેન્ક 149, સ્કોર 536. OBC કેટેગરી રેન્ક 259, 522 સ્કોર. SC કેટેગરી 106, સ્કોર 475.
ST કેટેગરી 103, સ્કોર 375. ત્રીજા રાઉન્ડ સુરત GMC ઓપન જનરલ મેરિટ રેન્ક 444, 444, સ્કોર 552. EWS કેટેગરી 154, સ્કોર 535. OBC કેટેગરી 264, સ્કોર 522. SC 110 કેટેગરી, સ્કોર 472. પછી ચોથા પાંચમામાં કોઈ સીટ ખાલી નહીં હતી. GMC રાજકોટ ઓપન જનરલ મેરિટ રેન્ક 577, સ્કોર 545. EWS 141, સ્કોર 539. OBC કેટેગરી 320, સ્કોર 516. SC કેટેગરી 82, સ્કોર 485. ST કેટેગરી 150, સ્કોર 358. રાજકોટ સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક ઓપન 695, સ્કોર 537. EWS 190, સ્કોર 530. OBC કેટેગરી 363, સ્કોર 511. SC કેટેગરી 96, સ્કોર 478. ST કેટેગરી 143, સ્કોર 360. રાઉન્ડ 3 રાજકોટ GMC જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 735, સ્કોર 535. EWS કેટેગરી 198, સ્કોર 528. OBC કેટેગરી 370, સ્કોર 511. SCમાં કોઈ સીટ ખાલી નહીં. STમાં કેટેગરી 184, સ્કોર 349. તે પછી ચોથા રાઉન્ડ માટે કોઈ પણ સીટ ખાલી નહીં હતી. દરેક GMCમાં ચોથા રાઉન્ડ માટે કોઈ ખાલી નહીં હતી. જામનગર GMC ફર્સ્ટ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 709, સ્કોર 536. EWS કેટેગરી 173, સ્કોર 532. OBC કેટેગરી 309, સ્કોર 517. SC કેટેગરી 86, સ્કોર 483. ST કેટેગરી 164, સ્કોર 353. સેકન્ડ રાઉન્ડ જામનગર GMC જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 812, સ્કોર 532. EWS 218 કેટેગરી, સ્કોર 525. OBC 343 કેટેગરી, સ્કોર 513. SC 104 કેટેગરી, સ્કોર 476. ST 182 કેટેગરી, સ્કોર 349. ત્રીજા રાઉન્ડમાં ઓપન માટે કોઈ સીટ ખાલી નહીં. EWSમાં 219 કેટેગરી એક સીટ ખાલી આવી હતી, તો 219 કેટેગરી, સ્કોર સેમ 525. OBCમાં સીટો ખાલી હતી 358 કેટેગરી રેન્ક, સ્કોર 512. SCમાં કેટેગરી રેન્ક 114, સ્કોર 470. STમાં કોઈ સીટ ખાલી નહીં હતી. પછી સૌથી છેલ્લા જે ભરાય છે આપણી ત્યાં ભાવનગર GMC જનરલ મેરિટ રેન્ક ફર્સ્ટ રાઉન્ડ ઓપન કેટેગરી 851, સ્કોર 530. EWS 206, સ્કોર 527. OBC 352 કેટેગરી, સ્કોર 512. SC 96 કેટેગરી, સ્કોર 478. ST 179 કેટેગરી રેન્ક, સ્કોર 350. ભાવનગર સેકન્ડ રાઉન્ડ ઓપન જનરલ મેરિટ રેન્ક 982, સ્કોર 525. EWS કેટેગરી 249, સ્કોર 521. OBC કેટેગરી 385, સ્કોર 510. SC 122 કેટેગરી, સ્કોર 466. ST 190 કેટેગરી, સ્કોર 347. ભાવનગર થર્ડ રાઉન્ડ ઓપન જનરલ મેરિટ રેન્ક 992, સ્કોર 524. EWS 252, સ્કોર 520. OBC કેટેગરી રેન્ક 388, સ્કોર 510. SC કેટેગરી રેન્ક 140, સ્કોર 460. ST 208 કેટેગરી રેન્ક, સ્કોર 343. ચોથા પાંચમામાં કોઈ સીટ ખાલી નહીં. પછી ASIC ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની જે કોલેજ નવી આવી હતી, ફર્સ્ટ રાઉન્ડમાં નહીં હતી, સેકન્ડ રાઉન્ડમાં આવી હતી. એમાં સેકન્ડ રાઉન્ડમાં, ફર્સ્ટ રાઉન્ડમાં તો હતી જ નહીં, સેકન્ડ રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક 987, સ્કોર 525. EWS કેટેગરી રેન્ક 250, સ્કોર 521. OBC કેટેગરી રેન્ક 372 અને OBC સ્કોર 511. SC કેટેગરી રેન્ક 111, સ્કોર 472. ST કેટેગરી રેન્ક 196, સ્કોર 346. થર્ડ રાઉન્ડમાં 1034 જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી, સ્કોર 522.
EWS category rank 272, score 518. OBC category rank 391, score 509. SC ST માં કોઈ સીટ ખાલી નહીં હતી, એટલે ચોથા રાઉન્ડમાં પછી કોઈ પણ કોલેજમાં સીટ ખાલી નહીં હતી. અહીંયા સુધી થયું GMC. જો એસિક મેડિકલ કોલેજની ફીસ 1 લાખ છે, બાકી બધી GMC 6 GMCની ફીસ 25,000 છે. 25,000 રૂપિયા ટ્યુશન ફીસ આખા વર્ષની ભરવાની હોય છે. હવે આપણે GMERSની વાત કરીશું. અમદાવાદીઓની સેકન્ડ ડ્રીમ કોલેજ સોલા GMERS. બીજે મેડિકલ કોલેજ મળે તો લઈ પછી નહીં મળે તો સોલામાં લઈ અને બધી ગવર્મેન્ટ કોલેજો છોડી દેતા હોય છે. એટલે ઘણીવાર તો શું થાય છે કે ભાવનગરના પહેલાં સોલા ફૂલ થઈ જાય છે. તો સોલામાં અને દરેક GMERSમાં ગઈકાલે વિડીયોમાં કહ્યું હતું કે મેનેજમેન્ટ કોટા હોતા નથી, NRI કોટા હોય છે. અડાણીમાં પણ મેનેજમેન્ટ કોટા નથી, NRI છે. ફર્સ્ટ રાઉન્ડ પછી સેકન્ડ રાઉન્ડમાં પછી જેટલી વેકેન્ટ સીટ હોય એ પછી કન્વર્ટ કરીને મેનેજમેન્ટ કોટામાં આપવામાં આવે છે. એટલે NRI સ્ટુડન્ટને લાભ માટે કે ફર્સ્ટ રાઉન્ડમાં મળી ગયું, પછી સેકન્ડમાં કોઈ આવી જાય તો એને લેવું હોય તો પહેલી ફર્સ્ટ રાઉન્ડમાં જે ખાલી સીટો હોય તેમાં એ લઈ શકે. કોઈ ડિગ્રેડ કરવું હોય, કોલેજ બદલવી હોય તો એ બદલી શકે. અને એ જો સીટો ખાલી પડે તો પછી બાકીના પછી થર્ડ રાઉન્ડમાં પણ NRI કોઈ હોય તો એને આપી શકાય. અને કોઈ લેનાર ના હોય તો પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. તો સોલા GMERS આપણે જનરલ મેરિટ રેન્ક 842, સ્કોર છે 530. EWS કેટેગરી રેન્ક છે 229, EWS સ્કોર 525. OBC કેટેગરી રેન્ક 406, OBC સ્કોર 508. SC કેટેગરી રેન્ક 103, સ્કોર 476. ST કેટેગરી રેન્ક 222, 222 અને સ્કોર 341. સેકન્ડ રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 939, સ્કોર 526. EWS કેટેગરી 270, સ્કોર 518. OBC કેટેગરી 449, સ્કોર 504. SC કેટેગરી 112, સ્કોર 470. ST કેટેગરી 253, સ્કોર 331. અને થર્ડ રાઉન્ડમાં સોલામાં જનરલ મેરિટ રેન્ક જુઓ તમે 200. બીજે મેડિકલ છોડીને આવ્યો છે, બીજે મેડિકલ કોલેજ પછી અહીંયા જ આવી ગયા છે ભાઈ. એમને ફાવ્યું નહીં. બીજી કોઈ GMCમાં ગયા હશે પણ એમને ત્યાં ફાવ્યું નહીં, એટલે બીજે મેડિકલ કોલેજ પછી 200 જનરલ મેરિટ રેન્કવાળા ભાઈ જે હશે, જે પણ 574 પર સોલામાં આવી ગયા. હા, મેં શરૂઆતમાં કહ્યું ને કે આવું કરે છે અમદાવાદવાળા, ખાસ કરીને કે GMC છોડી દે છે. એમને લીધું હશે કશે GMCમાં, પછી નહીં ફાવ્યું તો એ બીજે પછી ફરી આવી ગયા સોલામાં. બધી GMC છોડી દીધી. જનરલ મેરિટ રેન્ક તમે જો 200 છે અને સ્કોર છે 574. EWS કેટેગરી રેન્કમાં બી જો તમે કે પછી કોઈ જગ્યાથી આવ્યા છે, એમને ભાવનગર કે જામનગર કે કંઈ છોડીને આવ્યા, કેમ કે એમનો કેટેગરી રેન્ક જો 142 છે. EWS 142 એ બી GMC છોડીને આવ્યા છે અને સ્કોર છે 538. પછી OBC કેટેગરી રેન્ક જે છે એ યુઝ્યુઅલ છે, મતલબ એ છોડીને નથી આવ્યા, GMC છોડી નથી. એ ડાયરેક્ટ સોલામાં આવ્યા છે. 4554 રેન્ક પર છે અને 504 સ્કોર છે. SCમાં કોઈ સીટ ખાલી નહીં અને STમાં પણ કોઈ સીટ ખાલી નહીં. ચોથા પાંચમા માટે કોઈ સીટ ખાલી નહીં આવી. અને NRIથી ફિલ થયો હતો સોલા, એક પણ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ નહીં હતી. તે પછી ગાંધીનગર જોઈ લઈએ કે સોલા ના મળે તો પછી ગાંધીનગરમાં આવતા હોય છે અમદાવાદ અને આજુબાજુવાળા. 1094 જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી માટે, સ્કોર 520. EWS કેટેગરી 276, સ્કોર 517. OBC કેટેગરી 459, સ્કોર 504. SC કેટેગરી 117, સ્કોર 468. ST કેટેગરી 289, સ્કોર 326. સેકન્ડ રાઉન્ડ ગાંધીનગર GMERS જનરલ મેરિટ રેન્ક 1202, સ્કોર 517. EWS કેટેગરી 317, સ્કોર 512. OBC કેટેગરી 487, સ્કોર 502. SC કેટેગરી 140, સ્કોર 460. ST કેટેગરી 297, સ્કોર 324. થર્ડ રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 1210, સ્કોર 517. EWS કેટેગરી 331, સ્કોર 510. OBC કેટેગરી 467, સ્કોર 503. SC કેટેગરી 154,
સ્કોર 457, એસટી કેટેગરી 300, સ્કોર 324. આમાં પણ બધી સીટ્સ એનઆરઆઈથી ફિલ થઈ ગઈ હતી. મેનેજમેન્ટ કોટા માટે કોઈ સીટ ખાલી નહીં હતી, કન્વર્ટ નહીં થઈ હતી. ગોત્રી બરોડા GMERS MS યુનિવર્સિટી, MS યુનિવર્સિટીમાં ફક્ત 2 જ કોલેજ છે, એક GMC બરોડા અને એક ગોત્રી બરોડા. એકદમ સારી કોલેજોમાં નામ આવે છે, ટોપ કોલેજ છે. અમદાવાદવાળા અહીંયા નથી આવતા અને બરોડાવાળા ત્યાં નથી જતા. ઓપન કેટેગરી જનરલ મેરિટ રેન્ક 1191, સ્કોર 517. EWS કેટેગરી 303, સ્કોર 514. OBC કેટેગરી 517, સ્કોર 500. SC કેટેગરી 129, સ્કોર 464. ST કેટેગરી 272, સ્કોર 328. સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 1282 ઓપન કેટેગરી ગોત્રી GMERS, સ્કોર 514. EWS 345, સ્કોર 509. 345 કેટેગરી રેન્ક, સ્કોર 509. OBC કેટેગરી 554 રેન્ક અને સ્કોર 497. SC કેટેગરી 167, સ્કોર 454. ST કેટેગરી 285, સ્કોર 326. થર્ડ રાઉન્ડમાં જીવર્સ ગોત્રી ઓપન જનરલ મેરિટ રેન્ક 1059 જો અપ થઈ ગયો. બીજા રાઉન્ડમાં 1282 સુધી ગયો હતો, હવે ત્રીજામાં એકદમ અપ. ફર્સ્ટ રાઉન્ડથી બી અપ થઈ ગયો. ફર્સ્ટ રાઉન્ડમાં શું હતું? 1191, 1191 હતો અને થર્ડ રાઉન્ડમાં કટ ઓફ હાઈ થઈ ગયો, 1059 પર અટક્યું. હા, એટલે આની પણ વેલ્યુ છે. જો બીજી કોઈ જગ્યાએથી છોડીને અહીંયા આવ્યા છે ભાઈ, 1059 પર આવી ગયા. 521 સ્કોર આવી ગયો. પહેલા રાઉન્ડમાં સ્કોર હતો 517 અને થર્ડ રાઉન્ડમાં કટ ઓફ ઊંચું થઈ ગયું, 521 પર બંધ થઈ. AWS કેટેગરી 357, સ્કોર 508. OBC કેટેગરી 590, સ્કોર છે 495. SCમાં ખાલી નહીં. STમાં 297 કેટેગરી રેન્ક, સ્કોર 324. ચોથા પાંચમામાં કોઈ સીટ ખાલી નહીં હતી અને આની બી બધી સીટ NRIથી જ ફિલ થઈ ગઈ હતી. મેનેજમેન્ટ કોટા માટે કોઈ પણ સીટ વેકેન્ટ નહીં હતી. હવે એ પછી છે વલસાડ, સાઉથ ગુજરાતમાં. પછી આવે છે વલસાડ GMERS. આ પણ ગોત્રીની જેમ જ ફૂલ થઈ જાય છે. આમાં ઓછા છોકરાઓ હોય છે, અને ગોત્રીમાં શું મધ્ય ગુજરાતમાં બધી બાજુથી આવતા હોય, અને વલસાડ સાઉથ ગુજરાતમાં આવી જાય છે. આનું પણ 2 રાઉન્ડમાં જનરલી બંધ થઈ જાય છે, બધું કટ ફૂલ થઈ જાય છે. પણ આ થર્ડ રાઉન્ડ સુધી ગયું હતું લાસ્ટ યર, અને એ પણ જો કટ ઓફ હાઈ થઈ જાય છે. વલસાડ GMERS જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 1502, સ્કોર છે 507. EWS કેટેગરી રેન્ક 410, સ્કોર 503. OBC કેટેગરી રેન્ક 628, સ્કોર 492. SC કેટેગરી રેન્ક 217, સ્કોર 442. ST કેટેગરી રેન્ક 294, સ્કોર 325. સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 1642, સ્કોર 503. EWS કેટેગરી રેન્ક 464, સ્કોર 498. OBC કેટેગરી રેન્ક 678, સ્કોર 489. SC કેટેગરી રેન્ક 241, સ્કોર 437. અને STમાં કોઈ સીટ ખાલી નહીં આવી હતી, એટલે નો ચેન્જ હતું. થર્ડ રાઉન્ડમાં જુઓ કટ ઓફ હાઈ થઈ ગયું. ફર્સ્ટ રાઉન્ડમાં શું હતું? 1502, 507 અને થર્ડ રાઉન્ડમાં 1359 વાળો આવી ગયો. બીજી કોઈ GMERS છોડીને આવ્યા છે ભાઈ. તો 1359 અને સ્કોર આવી ગયો 511. પહેલા રાઉન્ડમાં હતો 507, આમાં કટ ઓફ હાઈ ગયું. 1359 1502ની જગ્યાએ અને 511 507ની જગ્યાએ. EWSમાં કોઈ સીટ ખાલી નહીં આવી. OBCમાં કેટેગરી રેન્ક 679, એક ગ્રેડ નીચે, એક રેન્ક નીચે ઉતર્યો, સ્કોર સેમ છે 489. SCમાં કોઈ સીટ ખાલી નહીં અને STમાં આને કેન્સલ કરી હશે કેમ કે ચેન્જ નહીં હતું, પછી આ કેન્સલ કરી સેકન્ડ રાઉન્ડ પછી, એટલે પછી આ થર્ડ રાઉન્ડમાં આવી અને એનો કેટેગરી રેન્ક 116 જોમાં બી અપ થઈ ગયું. STમાં શું હતું? 294 હતું, ડાઉન હતું, પણ હવે થર્ડ રાઉન્ડમાં કટ ઓફ હાઈ થઈ ગયો, 116 રેન્ક થઈ ગયો ST કેટેગરીનો, અને સ્કોર જે પહેલા રાઉન્ડમાં 325 હતો તો ત્રીજા રાઉન્ડમાં 370 થઈ ગયો. એટલે આની પણ ડિમાન્ડ છે. અને તમે મેનેજમેન્ટ કોટા પણ જુઓ તમે કે મેનેજમેન્ટ કોટા એક જ રાઉન્ડમાં એટલે સેકન્ડ રાઉન્ડમાં જ ફૂલ થઈ ગયા, તે પછી થર્ડ ફોર્થ ફિફ્થમાં આવ્યા જ નથી. 444ના સ્કોરે જનરલ મેરિટ રેન્ક
4644 પર વલસાડનો મેનેજમેન્ટ કોટા બંધ થઈ ગયો સેકન્ડ રાઉન્ડમાં. પહેલા રાઉન્ડમાં તો હતો જ નહીં, સેકન્ડ રાઉન્ડમાં આવી સીટ અને સેકન્ડ રાઉન્ડમાં જ ફૂલ થઈ ગયું. થર્ડ રાઉન્ડ માટે કોઈ સીટ વેકેન્ટ નહીં, કોઈ સીટ છોડે નહીં, કેમ કે સાઉથ ગુજરાતની આ એક જ GMERS છે ને હવે બીજી આવી છે નવસારી, પણ જૂની GMERSમાં આ એક જ છે. પછી નવસારી હાલમાં આવી છે. તે પછી જે ફિલ થઈ છે વલસાડ પછી જુનાગઢનો આપણે જોઈએ. જનરલ મેરિટ રેન્ક 1586, સ્કોર 505. EWS કેટેગરી રેન્ક 428, સ્કોર 501. OBC કેટેગરી રેન્ક 602, સ્કોર છે 493. SC કેટેગરી રેન્ક 145, સ્કોર છે 459. ST કેટેગરી રેન્ક 424, સ્કોર છે 308. જુનાગઢમાં સેકન્ડ રાઉન્ડ 1699 ઓપન કેટેગરી જનરલ મેરિટ રેન્ક, સ્કોર છે 502. EWS કેટેગરી રેન્ક 489, સ્કોર છે 496. OBC કેટેગરી રેન્ક 636, સ્કોર છે 491. SC કેટેગરી રેન્ક 183, સ્કોર છે 450. ST કેટેગરી રેન્ક 464 અને સ્કોર છે 302. થર્ડ રાઉન્ડ જુનાગઢ GMERS 1747 જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી, સ્કોર છે 501. EWS કેટેગરી રેન્ક 497, સ્કોર છે 496. OBC કેટેગરી રેન્ક 634, સ્કોર છે 491. SC કેટેગરી રેન્ક 185, સ્કોર 449. ST કેટેગરી રેન્ક 415, સ્કોર 309. જુનાગઢના પહેલા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટા જનરલ મેરિટ રેન્ક 4727 પર ફિલ થયો હતો, સ્કોર હતો 442. પછી સીટ વેકન્ટ આવી. થર્ડ રાઉન્ડમાં 3237 પર ગયું, અપ થઈ ગયું. જો કટ ઓફ અપ થઈ ગયું. પહેલા રાઉન્ડમાં 4727 પર ગયું હતું, પણ ત્રીજા રાઉન્ડમાં 3237 પર ચાલ્યું ગયું અને 442નો સ્કોર હતો સેકન્ડ રાઉન્ડમાં. તો થર્ડમાં થઈ ગયો 469, કટ ઓફ ઊંચું ગયું. એટલે એવું નથી થતું કે જેટલા રાઉન્ડ જાય તેમ કટ ઓફ ડાઉન થાય. ગવર્મેન્ટ અને GMERSનું કટ ઓફ ફૂલ થતું હોય છે. હા, અમુક લોકો કોલેજ પસંદ ના આવે તો બદલી કાઢે છે, તો પણ આવું થાય. હવે ક્લોઝર રૂલ નથી. પહેલાં ક્લોઝર રૂલ હતો તો ઉપરવાળા નીચે આવી શકતા નહીં હતા, પણ હવે ઉપરવાળા નીચે પણ જઈ શકે. નીચેવાળા અપગ્રેડ તો થવાના જ છે, પણ ઉપરવાળા પણ નીચે ડિગ્રેડ થઈ શકે, નીચે આવી શકે છે. એટલે GMCથી પણ GMERSમાં હવે આવી શકે છે. એટલે ક્લોઝર રૂલ 2-3 વર્ષથી નીકળી ગયો. બાકી એક ખતરનાક રૂલ હતો, બધા ગૂંચવાઈ જતા હતા અને આખું વર્ષનું લોસ થતું હતું. સારી કોલેજો નીકળી જતી હતી હાથમાં. તો ક્લોઝર રૂલ નીકળી ગયો, એ પણ ઘણી સરસ વાત છે, કેમ કે ફક્ત ગુજરાતમાં જ હતો, ભારતમાં કોઈ પણ સ્ટેટમાં નહીં હતો અને ઓલ ઇન્ડિયામાં પણ નહીં હતો, MCCમાં પણ નહીં હતો. હિંમતનગર GMERS 375 જે ફીસ છે એની 3,75,000 બધા GMERSની ગયા વર્ષે આ જ ફીસ હતી. જનરલ મેરિટ રેન્ક 1705, સ્કોર છે 502. EWS કેટેગરી રેન્ક 469, સ્કોર છે 498. OBC કેટેગરી રેન્ક 691, સ્કોર 488. SC કેટેગરી રેન્ક 192, સ્કોર 447. ST કેટેગરી રેન્ક 396, સ્કોર 311. હિંમતનગર સેકન્ડ રાઉન્ડ 1778, સ્કોર 500. EWS કેટેગરી રેન્ક 532, સ્કોર 493. OBC કેટેગરી રેન્ક 732, સ્કોર 486. SC કેટેગરી રેન્ક 195, સ્કોર 447. ST કેટેગરી રેન્ક 329, સ્કોર 320. થર્ડ રાઉન્ડ હિંમતનગર જનરલ મેરિટ રેન્ક 1819, સ્કોર 499. EWSમાં કોઈ સીટ ખાલી નહીં. OBC કેટેગરી રેન્ક 706, આ થોડું અપ થયું એક સ્કોર, અને સ્કોર છે 487. અને SC કેટેગરી રેન્ક 230, સ્કોર છે 439. ST કેટેગરી રેન્ક 404, સ્કોર છે 311. આમાં મેનેજમેન્ટ કોટા જો ઘણું ગયું, કેમ કે બધા છોડતા ગયા છેલ્લે વાળા. ફીનો બંદોબસ્ત ના થયો, 6 લાખ રૂપિયા કાઢવા પડે ને, તો આનું જો છેલ્લે સુધી ગયું છે 5મા રાઉન્ડ સુધી. સેકન્ડ રાઉન્ડ 4871, સ્કોર હતો 440. થર્ડ રાઉન્ડમાં અપગ્રેડ થયું, એટલે કે કટ ઓફ ઊંચું ગયું. 4515 પર ક્લોઝ થયું, સ્કોર વધ્યો 446, 6 સ્કોર વધી ગયા આમાં. 440ની જગ્યાએ 446 થઈ ગયા. પછી ચોથા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં એકદમ ઉપર થઈ ગયું 3364 જનરલ મેરિટ રેન્ક. કટ ઓફ એકદમ હાઈ થઈ ગયું. આ એક જ સીટ આવી હતી, વેકેન્ટ હતી. આ 3364 વાળા મળી અને એલોટ થઈ. સ્કોર હતો 466. જો પહેલાં આગલા બીજા અને ત્રીજા રાઉન્ડથી હાઈએસ્ટ હતો, પણ એની પાસે 6 લાખની વ્યવસ્થા ના થઈ.
એટલે એને સીટ ફરી છોડી દીધી. પછી આવી એ મેનેજમેન્ટ કોટામાં 6826 આ ડાઉન થઈને ગયું. બરાબર. હવે અહીંયા બધા પેલા ચોઇસ ફિલિંગમાં જેને કરી હતી જૂની ચોઇસ પ્રમાણે એડમિશન થયું હતું તો 6826 આ બાય લખ મળ્યું એને 409ના સ્કોરે 6826 જનરલ મેરિટ રેન્ક પર GMERS હિંમતનગર બાય લખ મળી. બાકી આટલું ડાઉન જતું નથી. એ પછી છે આપણે મોરબીની વાત કરીએ. આમાં શું પેલા કટ ઓફ આનું જલ્દી પૂરું ફિલ થઈ ગઈ હતી એટલે આને મેં ઉપર લઈ લીધી. બાકી મોરબી નવી કોલેજ છે, પાટણ જૂની કોલેજ છે અને હિંમતનગર પછી પાટણ જ આવે છે. મોરબી GMERS 1928 સ્કોર છે 497, જનરલ મેરિટ રેન્ક 1928 હા ઓપન કેટેગરી માટે અને સ્કોર છે 497. OBC કેટેગરી રેન્ક 797, સ્કોર છે 483. EWS કેટેગરી રેન્ક 506, સ્કોર છે 495. OBC કેટેગરી રેન્ક 797, સ્કોર છે 483. SC કેટેગરી રેન્ક 208, સ્કોર છે 444. ST કેટેગરી રેન્ક 479, સ્કોર છે 301. સેકન્ડ રાઉન્ડ મોરબી જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 1994, સ્કોર છે 495. EWS કેટેગરી રેન્ક 546, સ્કોર છે 491. OBC કેટેગરી રેન્ક 715, સ્કોર છે 487. SC કેટેગરી રેન્ક 259, સ્કોર છે 435. ST કેટેગરી રેન્ક 500, સ્કોર છે 299. અને ત્રીજા રાઉન્ડમાં ફક્ત ઓપનમાં જ ખાલી આવી હતી તો એનું બીજો કટ ઓફ ઊંચું થઈ ગયું. કોઈ ભાઈ છોડીને આવી ગયા, અહીંયા બીજી GMERS છોડીને આવ્યા તો 1163 જો પહેલા રાઉન્ડમાં હતું 1928 અને એકદમ હાઈએસ્ટ થઈ ગયું 1163 અને પહેલા રાઉન્ડમાં સ્કોર હતો 497 અને થર્ડ રાઉન્ડમાં થઈ ગયો 518. એટલે કોઈ વખત ત્રીજા રાઉન્ડમાં કટ ઓફ હાઈ પણ જાય છે. એટલે પેલે વાર જોતા હોય પછી ના મળે તો પછી જે સારી કોલેજ એમને મળતી હોય ને તે લઈને રિપોર્ટિંગ કરવા ગયા હોય, કોઈ કોલેજ મળી હોય પણ ગમતી ના હોય કે નજીક હોય કે કંઈ પણ કારણસર પછી બદલી નાખે છે. તો આમાં પણ ત્રીજા રાઉન્ડનું કટ ઓફ એકદમ હાઈ છે પહેલા અને બીજા રાઉન્ડથી મોરબીનું. અને આમાં પણ જો મેનેજમેન્ટ કોટા 4507 પર 446ના સ્કોરે બંધ થઈ ગયો પછી ત્રીજા ચોથા રાઉન્ડમાં કોઈ સીટ ખાલી આવી જ નહીં. પાટણ GMERS જૂની કોલેજ છે 1958 જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી, સ્કોર છે 496. EWS કેટેગરી રેન્ક 566, સ્કોર છે 489. OBC કેટેગરી રેન્ક 778, સ્કોર 484. SC કેટેગરી રેન્ક 196, સ્કોર છે 446. ST કેટેગરી રેન્ક 454, સ્કોર છે 304. જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 2094, સ્કોર 493. EWS કેટેગરી રેન્ક 605, સ્કોર છે 486. OBC કેટેગરી રેન્ક 831, સ્કોર છે 480. SC કેટેગરી રેન્ક 220, સ્કોર છે 442. ST કેટેગરી રેન્ક 468, સ્કોર છે 302. પાટણ GMERS જનરલ મેરિટ રેન્ક થર્ડ રાઉન્ડમાં 2101, આમાં ડાઉન છે 492 સ્કોર. EWS કેટેગરી રેન્ક 614, સ્કોર છે 485. OBC કેટેગરી રેન્ક 838, સ્કોર છે 480. SC કેટેગરી રેન્ક 240, સ્કોર છે 437. ST કેટેગરી રેન્ક 543, સ્કોર છે 294. આમાં જનરલ મેરિટ રેન્ક 5406 પર મેનેજમેન્ટ કોટા 12 લાખવાળો 431ના સ્કોરે ફિલ થયો હતો. પછી બીજા રાઉન્ડમાં ફરી ડાઉન થઈને 428ના સ્કોરે 5592 પર ક્લોઝ થયું. ત્રીજા રાઉન્ડમાં પછી ક્લોઝ થઈ ગયું. ચોથામાં સીટ ખાલી નહીં હતી. પછી છે વડનગર જૂની કોલેજોમાં જનરલ મેરિટ રેન્ક 2087. જૂની કોલેજોમાં સૌથી છેલ્લે જે આવી હતી એ વડનગર અને સૌથી છેલ્લે GMERSમાં ફિલ થતી હતી જૂની 8 કોલેજોમાં એ વડનગર. જનરલ મેરિટ રેન્ક 2087, સ્કોર છે 493. EWS કેટેગરી રેન્ક 565, સ્કોર છે 489. OBC કેટેગરી રેન્ક 790, સ્કોર છે 483. SC કેટેગરી રેન્ક 216, સ્કોર છે 442. ST કેટેગરી રેન્ક 443, સ્કોર છે 305. જનરલ મેરિટ રેન્ક સેકન્ડ રાઉન્ડ 2186 ઓપન કેટેગરી 491 સ્કોર. EWS કેટેગરી રેન્ક 588, સ્કોર છે 487. OBC કેટેગરી રેન્ક 818, સ્કોર છે 481. SC કેટેગરી રેન્ક 230, સ્કોર છે 439. ST કેટેગરી રેન્ક 336, સ્કોર છે 319. આમાં અપ થઈ ગયું STમાં. અને
ત્રીજા રાઉન્ડમાં બી જો અપ થઈ ગયું, થોડું અપ થયું, ના અપ નહીં થયું, બરાબર જ છે, સ્કોર સેમ છે અને 4 રેન્ક નીચે ગયું છે. જનરલ મેરિટ રેન્ક 2190, સ્કોર છે 491, સેકન્ડમાં બી એ જ સ્કોર હતો. ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક 593, સ્કોર છે 487, સેમ સ્કોર સેકન્ડના સ્કોર પર, રેન્કનો ફરક છે. ઓબીસી કેટેગરી રેન્ક 843, સ્કોર છે 480, એસસી કેટેગરી રેન્ક 243, સ્કોર છે 436, એસટી કેટેગરી રેન્ક 458, સ્કોર છે 304. આનો જનરલ મેરિટ રેન્ક 5598 પર મેનેજમેન્ટ કોટા ફિલ થયો હતો. સેકન્ડ રાઉન્ડમાં સ્કોર હતો 428, પછી થર્ડ રાઉન્ડમાં ડાઉન થઈને 5622 જનરલ મેરિટ રેન્ક પર 427 સ્કોરે બંધ થયું, પછી સીટ ખાલી નહીં આવી. નવસારી જીએમઈઆરએસ આ નવી જીએમઈઆરએસમાંથી છે. એનો જનરલ મેરિટ રેન્ક છે 2137, સ્કોર છે 492. ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક 571, સ્કોર 489. ઓબીસી કેટેગરી રેન્ક 807, સ્કોર છે 482. એસસી કેટેગરી રેન્ક 247, સ્કોર છે 436. એસટી કેટેગરી રેન્ક 357, સ્કોર છે 316. અને સેકન્ડ રાઉન્ડ નવસારી 2241 જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી, સ્કોર છે 489. ઈડબ્લ્યુએસ કેટેગરી 616 રેન્ક, સ્કોર છે 485. ઓબીસી કેટેગરી 849, સ્કોર 480. એસસી કેટેગરી 266, સ્કોર છે 433. એસટી કેટેગરી 315, સ્કોર છે 322. થર્ડ રાઉન્ડ નવસારી જીએમઈઆરએસ કટ ઓફ ઊંચું ગયું, જો પહેલા અને બીજા રાઉન્ડથી ઊંચું ગયું. 1843 જનરલ મેરિટ રેન્ક, સ્કોર થઈ ગયો 498 અને પહેલા રાઉન્ડમાં હતો સ્કોર 492 અને જો જનરલ મેરિટ હતો 2137, એની જગ્યા ઊંચું થઈને 1843. ઈડબ્લ્યુએસ કેટેગરી પણ થોડું ઊંચું ગયું બીજા રાઉન્ડથી 599 અને સ્કોર થયો 486, 1 માર્ક વધી ગયો. ઓબીસી કેટેગરી રેન્ક 872 ડાઉન, સ્કોર છે 479. એસસીમાં સીટ ખાલી નહીં હતી. એસટીમાં 316 કેટેગરી રેન્ક અને સ્કોર 322, સેમ, ખાલી 1 રેન્કનો ફરક પડ્યો છે. હવે એના મેનેજમેન્ટ કોટા જોઈએ. નવસારીનો 5409, સ્કોર છે 431 અને થર્ડ રાઉન્ડમાં છે 5370 જનરલ મેરિટ રેન્ક અને સ્કોર છે 431, સ્કોર સેમ જ છે. પછી ચોથા માટે કોઈ સીટ ખાલી નહીં હતી. પછી નવી જીએમઈઆરએસમાં છે રાજપીપલા, એમાં જનરલ મેરિટ રેન્ક 2257 ઓપન કેટેગરી, સ્કોર છે 489. ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક 598, સ્કોર છે 487. ઓબીસી કેટેગરી રેન્ક 836, સ્કોર 480. એસસી કેટેગરી રેન્ક 233, સ્કોર છે 439. એસટી કેટેગરી રેન્ક 400, સ્કોર છે 311. સેકન્ડ રાઉન્ડ રાજપીપલા જનરલ મેરિટ રેન્ક 2380 ઓપન કેટેગરી, સ્કોર 486. ईडब्ल्यूएस कैटेगरी 626, स्कोर 484. ओबीसी कैटेगरी 868, स्कोर 479. एससी कैटेगरी 272, स्कोर 433. एसटी कैटेगरी 452, स्कोर 304. थर्ड राउंड राजपीपला 2389 जनरल मेरिट रैंक ओपन कैटेगरी, स्कोर 485. ईडब्ल्यूएस में कोई सीट खाली नहीं. ओबीसी कैटेगरी रैंक 862, स्कोर 479. एससी कैटेगरी 273, स्कोर 432. एसटी कैटेगरी 343, स्कोर 318. एनो मैनेजमेंट कोटा जनरल मेरिट रैंक 5721, स्कोर 426 અને થર્ડ રાઉન્ડમાં ડાઉન થઈને 5941, સ્કોર 423. ચોથામાં ખાલી નહીં હતી. તે પછી છે પોરબંદર જીએમઈઆરએસ. પોરબંદર 2269 जनरल मेरिट रैंक ओपन कैटेगरी, स्कोर 488. ईडब्ल्यूएस कैटेगरी 587, स्कोर છે 487. ओबीसी कैटेगरी 816, स्कोर 481. एससी कैटेगरी 203, स्कोर 445. एसटी कैटेगरी 475, स्कोर 301. सेकंड राउंड जनरल मेरिट रैंक 2390 ओपन कैटेगरी, स्कोर 485. ईडब्ल्यूएस कैटेगरी 629, स्कोर 484. ओबीसी कैटेगरी 842, स्कोर 480. एससी कैटेगरी 233, स्कोर 439. एसटी कैटेगरी 506, स्कोर 298. थर्ड राउंड में पोरबंदर में ओपन सीट खाली नहीं હતી. ईडब्ल्यूएस में 633 कैटेगरी, स्कोर 483. ओबीसी कैटेगरी 847, स्कोर 480. एससी में खाली नहीं હતી. एसटी में कैटेगरी 507,
સ્કોર 598 અને એનો મેનેજમેન્ટ કોટા જનરલ મેરિટ રેન્ક 5454 સ્કોર 430. થર્ડ રાઉન્ડમાં ડાઉન થઈને 5707 સ્કોર 426. એ પછી છે ગોધરા. નવી GMERSમાં સૌથી છેલ્લા જે ભરાનાર છે અને સૌથી છેલ્લા જે ફૂલ થાય છે GMERS નવીમાં એ છે ગોધરા. એનો જનરલ મેરિટ રેન્ક છે 2350, સ્કોર છે 486, EWS કેટેગરી 607 સ્કોર 485, OBC કેટેગરી 852 સ્કોર 480, SC કેટેગરી 244 સ્કોર છે 436, SC કેટેગરી 244 સ્કોર 436, ST કેટેગરી 455 સ્કોર 304. સેકન્ડ રાઉન્ડ ગોધરા 2456 જનરલ મેરિટ રેન્ક, ઓપન કેટેગરી 484, EWS કેટેગરી 639 સ્કોર છે 483, OBC કેટેગરી 881 સ્કોર 479, SC કેટેગરી 255 સ્કોર 435, ST કેટેગરી 459 સ્કોર 304. થર્ડ રાઉન્ડ ગોધરા જનરલ મેરિટ રેન્ક ડાઉન થઈને, આમાં દરેક રાઉન્ડમાં ડાઉન છે કેમ કે આ છેલ્લી કોલેજ છે ને એટલે આમાં ડાઉન જ થાય, આમાં અપ ના થાય. વચમાં અપ થાય, છેલ્લી કોલેજમાં ના થાય. તો જનરલ મેરિટ રેન્ક 2487, સ્કોર તો એમ જ રહ્યો 484 પણ રેન્ક ડાઉન થયો. ત્રણેય રાઉન્ડમાં ડાઉન છે ક્રમ વાઇઝ. EWS કેટેગરી પણ ડાઉન છે 650, સ્કોર છે 482, OBC કેટેગરી પણ ડાઉન છે 886 સ્કોર છે 478, SC કેટેગરી પણ ડાઉન છે 288 સ્કોર છે 430 અને STમાં સીટ ખાલી નહીં હતી. હવે આનો મેનેજમેન્ટ કોટા 5948 પર સેકન્ડ રાઉન્ડમાં ફિલ થયો હતો, 422 સ્કોર હતો અને થર્ડ રાઉન્ડમાં હજુ ડાઉન થયો 6312 અને 417 પર બંધ થયું. પણ પેલી એક હિંમતનગરની કોઈ કેન્સલેશન જે કર્યું હતું તેના કારણે એ ગોધરાથી પણ ડાઉન ગયું હતું. એ બાય લક હતું, બાકી એવું પોસિબલ નથી હોતું. સૌથી છેલ્લા GMERSમાં ગવર્મેન્ટ કોટા પણ ગોધરામાં ફિલ થાય છે, ફૂલ થાય છે અને મેનેજમેન્ટ કોટા પણ ગોધરામાં જ ફિલ એન્ડ ફૂલ થાય છે જનરલી. હવે આપણે સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાની કોલેજોની વાત કરીશું. એમાં સૌથી પહેલાં NHL અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ છે. એનું કટ ઓફ GMERS એટલે ગોધરાના પહેલાં ભરાઈ જાય છે. એનું કારણ પણ અમદાવાદીઓ છે કે અમદાવાદીઓ અને એનું એજ્યુકેશન સારું હોવાના કારણે GMERS સારી નહીં મળે ને, GMERS એમને સારી નહીં મળતી હોય તો અમદાવાદવાળા આ કોલેજ લઈ લેતા હોય છે. એટલે GMERS ગોધરાના પહેલાં NHL ફિલ થાય છે. એ જ રીતે જ્યારે જૂની 8 કોલેજો હતી ને તો વડનગરના પહેલાં જ આ ફિલ થઈ જતી હતી અને ફૂલ થઈ જતી હતી. તો આપણે એને પહેલે ગવર્મેન્ટ કોટાની વાત કરીએ, પછી આપણે લોકલ કોટાની વાત કરીશું. તો ફર્સ્ટ રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક 2230, ઓપન કેટેગરી 489 સ્કોર, EWS કેટેગરી 631 સ્કોર 484, OBC કેટેગરી 918 સ્કોર 477, SC કેટેગરી 166 સ્કોર 454, ST કેટેગરી રેન્ક 451 સ્કોર 304. સેકન્ડ રાઉન્ડમાં 2306 જનરલ મેરિટ રેન્ક, ઓપન કેટેગરી સ્કોર 487, EWS કેટેગરી 657 સ્કોર 481, OBC કેટેગરી 946 સ્કોર 475, SC કેટેગરી 144 સ્કોર 459. આમાં SCનો અપ ગયો. ST 372 આ પણ અપ ગયો કેટેગરી રેન્ક અને સ્કોર 314. થર્ડ રાઉન્ડમાં ઓપન EWSમાં કોઈ સીટ ખાલી નહીં હતી. OBC કેટેગરી રેન્ક જે છે એ થર્ડ રાઉન્ડમાં સીટ ખાલી આવી હતી 867. આ પણ થોડો અપ ગયો, 867 પર જઈને 479 ક્લોઝ થયો. તે પછી શું થયું કે આની મેનેજમેન્ટ કોટાની એક સીટ હતી, તે કોઈ લેનાર નહીં હતું. ફીસ વધારે 25 લાખની આસપાસ ફીસ હતી. ગયા વર્ષે 25-26 લાખ, આ વર્ષે 27-80 જેવી છે કે 28 લાખ જેવી છે, 28-29 લાખ. તો એના કારણે કોઈ લીધી, છેલ્લે ભર્યું નહીં હતું. તો ગવર્મેન્ટ કોટામાં કોઈ ભર્યું હતું તો એને એ સીટ મળી ગઈ અને મેનેજમેન્ટ કોટામાં કોઈ લેનાર નહીં હતું તો મેનેજમેન્ટ કોટાથી ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ થઈ હતી. તો એ 5704ના સ્કોરે, જે જનરલી પોસિબલ જ ના હોય, પણ આ બાયલક અને 426ના સ્કોરે એ મેનેજમેન્ટ કોટાથી GQમાં કન્વર્ટ થઈ તો મળી. હવે આપણે મેનેજમેન્ટ કોટા જઈ લઈએ એનો. તો જો 6317 જનરલ મેરિટ રેન્ક અને સ્કોર 417,
અને થર્ડ રાઉન્ડમાં ગયો ડાઉન થઈને 9131, સ્કોર 373. અને જનરલ મેરિટ રેન્ક ડાઉન થઈને ગયો 10431, સ્કોર 351. અને ચોથા રાઉન્ડમાં ડાઉન થઈને 11102, 11102 અને સ્કોર 341. અને પાંચમા રાઉન્ડમાં વધુ ડાઉન થયો, જે કોઈ દિવસ આટલું ડાઉન થાય જ નહીં, પણ આ ફી વધારાના કારણે આટલું બધું ડાઉન ગયું હતું. 20160 પર 201ના સ્કોરે મળ્યું હતું. અને છઠ્ઠા રાઉન્ડની જે સીટ હતી એ કન્વર્ટ થઈને 5704 પર મળી હતી. તો આ જે ગયા વર્ષે જે ડાઉન થયું તેનું કારણ બીજું એ પણ હતું કે બધાને એવું હતું કે અમને ગુજરાતમાં મળશે નહીં. તો ઘણા બધા એવા મારી નજરમાં એટલા સ્ટુડન્ટ્સ હતા કે જેમને અહીંયા મળી શકતું હતું. મેં એમને કહ્યું વેઇટ કરજો, પણ એ લોકોએ બીજી બધી જગ્યાએ બીજા સ્ટેટમાં એડમિશન લઈ લીધું હતું. ગુજરાતમાં મળવાની શક્યતા હતી, મેં કહ્યું હતું ફીસ વધારે થઈ છે તો મળશે, પણ એ લોકોને એમ કે પછી નહીં મળે તો, એટલે બીજા સ્ટેટમાં એ લોકો જતા રહ્યા હતા. એટલે અહીંયા પણ મેનેજમેન્ટ કોટાની સીટ લેવાવાળા ઓછા થઈ ગયા હતા ફીસ વધારાના કારણે પણ. અને આ બહાર લઈ લીધું હતું તો પછી એ છોડાય નહીં. ફોરફિટ થાય પૈસા, 2-2 લાખ, 5-5 લાખ જે ભર્યા હોય જ્યાં. એટલે એ પણ એક કારણ હતું. હવે NHL આપણે મેનેજમેન્ટ કોટા જોઈ લીધા બરાબર. 63175 પર આવી ગયો, 20160 201 પર. હવે NHLના લોકલ કોટાની વાત કરીએ તો જનરલ મેરિટ રેન્ક 2028 અને સ્કોર 494. એટલે લોકલ કોટા કરતાં પણ લોકલ કોટાનું કટ ઓફ ગવર્મેન્ટ કોટાથી હાઈ ગયું. ગવર્મેન્ટ કોટામાં હતું 2230 જનરલ મેરિટ રેન્ક અને લોકલમાં હતું 2028, 200નો ફરક. અને સ્કોર 489 હતો ગવર્મેન્ટ કોટામાં, જનરલ કોટામાં, ગવર્મેન્ટ કોટામાં. અને લોકલ કોટામાં આવ્યો 494, સ્કોર વધી ગયો. એ જ રીતે EWSમાં 702, આમાં થોડું ડાઉન ગયું લોકલ કોટામાં, સ્કોર 478. OBCમાં ડાઉન ગયું 1260 કેટેગરી રેન્ક, સ્કોર 461. SCમાં ડાઉન ગયું 202 કેટેગરી રેન્ક, સ્કોર 445. STમાં ડાઉન ગયું 1248, સ્કોર 235. એટલે આ લોકલ કોટા અને ગવર્મેન્ટ કોટાની વાત કરું છું, જનરલ કોટાની. આ બી ગવર્મેન્ટ કોટા જ છે, પણ લોકલ કોટા અને પેલો જનરલ કોટા NHL આ બેનું કમ્પેરિઝન કહી રહ્યો હતો. સેકન્ડ રાઉન્ડમાં 2055 અને સ્કોર 493 બરાબર. પણ આ સેકન્ડ રાઉન્ડ બી તમે ઓપન જુઓ ને તો ગવર્મેન્ટ કોટા જનરલ કોટાથી કટ ઓફ ઊંચું છે. એમાં 2306 હતો, 2055 થઈ ગયું. અને સ્કોર હતો 487, તો અહીંયા 493 થઈ ગયું. EWS જે છે ડાઉન છે 709, સ્કોર 477. SC OBC અને SCમાં કોઈ ચેન્જ નહીં હતું, કોઈ સીટ ખાલી આવી જ નહીં હતી. STમાં ડાઉન થયું હતું 1336 અને 230 સ્કોરે બંધ થયું હતું. તો NHL GMRSના પહેલાં ફિલ થઈ જાય છે, એટલે છેલ્લી કોલેજોના પહેલાં. એ પછી હવે સ્મીમેર લઈ લીધી છે મેં, કે આ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ છે તો આ લઈ લીધી. હવે આ બધું છે ને ક્લોઝર વાઇઝ મેં નથી મૂક્યું કે ભાઈ આના પછી આ ફિલ થાય, આના પછી આ ફૂલ થાય, એ પ્રમાણે નથી. હવે મેં લખ્યું તો તે હિસાબે હતું, પણ પેજ બધા ઉલટ સુલટ થઈ ગયા, એટલે મને હવે માર્ક કર્યા નહીં હતા, એટલે મને હવે ધ્યાન નથી. એટલે તમારે હવે જોઈ લેવાનું ઇન્ડિવિજ્યુઅલ કોલેજ વાઇઝ કે આ બધી કોલેજો, એટલે હું હમણાં સુધી ક્રમ વાઇઝ જેવી રીતે ગવર્મેન્ટ કોટા લીધા, ગવર્મેન્ટની લીધી, GMC લીધી, GMERS લીધી, એવી રીતે આમાં નથી લીધું, કેમ કે પેજ બધા આગળ પાછળ થઈ ગયા છે. એટલે હવે તમારે જોઈ લેવાનું, તમારી જે પસંદ હોય તે પ્રમાણે તમે લઈ શકો. બધા જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. અને મ્યુનિસિપલની આ સ્મીમેર છે ને, એ પછી LG છે, LG AMC મેટ મોદી સાહેબની. તો સ્મીમેરની વાત કરીએ તો આમાં પણ લોકલ કોટા હોય છે. તો આનું પણ લોકલ કોટાનું કટ ઓફ ઊંચું છે જનરલ કોટા કરતાં, ગવર્મેન્ટ કોટા કરતાં. જે આખા ગુજરાતના લઈ છે એનાથી ઊંચું છે લોકલ કોટાનું. તો આપણે ગવર્મેન્ટ કોટા જોઈએ. જનરલ કોટા 3115, જનરલ મેરિટ રેન્ક, ઓપન કેટેગરી સ્કોર 471, EWS 856, સ્કોર 466, OBC કેટેગરી 1371, સ્કોર 456, SC કેટેગરી 293, સ્કોર 429, ST કેટેગરી 487, સ્કોર 300. અને સેકન્ડ રાઉન્ડમાં
ડાઉન થઈને 3170, સ્કોર 470 ઓપનમાં. અને ઈડબ્લ્યુએસમાં 860 કેટેગરી, સ્કોર 466, ઓબીસી કેટેગરી 1458, સ્કોર 453, એસસી કેટેગરી 308, સ્કોર 427, એસટી કેટેગરી 514, સ્કોર 296. થર્ડ રાઉન્ડમાં 2715 જનરલ મેરિટ રેન્ક ઓપન 479 સ્કોર, ઈડબ્લ્યુએસ કેટેગરી 823, સ્કોર 469, થોડું અપ ગયું. ઓબીસી કેટેગરી 1129 અપ થઈ ગયું પહેલા રાઉન્ડથી, સ્કોર 467, એસસી કેટેગરી 310, સ્કોર 427, એસટીમાં કોઈ સીટ ખાલી નહીં. અને ચોથા રાઉન્ડમાં પણ એક સીટ આ બાય લક ખાલી આવી હતી, તો 1617 પર ડાઉન થઈને 416ના સ્કોરે મળી હતી. હવે લોકલ કોટા જોઈએ તો જુઓ 2777 પર જનરલ મેરિટ રેન્ક પર ફિલ થયા હતા. તે 3115ની સામે ઘણું ઊંચું કટ ઓફ કહેવાય લોકલ કોટાનું. સ્કોર હતો 471, આમાં છે સ્કોર 478, તો 7 માર્ક પણ આમાં વધારે હતા લોકલ કોટામાં. અને ઈડબ્લ્યુએસમાં જે છે એ પણ કટ ઓફ હાઈ હતું, 817 કેટેગરી રેન્ક હતો, અને પહેલાં હતો 856, આમાં હતો 817 છે આમાં. અને ઈડબ્લ્યુએસ સ્કોર હતો પહેલાંમાં 466, અહીંયા છે 469. ઓબીસી કેટેગરી ડાઉન છે 1629, સ્કોર 446, એસસી છે ડાઉન છે 343, સ્કોર છે 420, એસટી પણ ડાઉન છે 804 કેટેગરી, સ્કોર 267. લોકલ કોટાનું સેકન્ડ રાઉન્ડ સ્મીમેર ડાઉન થઈને 2823, અને પણ પહેલા બે રાઉન્ડ કરતાં આ અપ છે. ત્રીજા રાઉન્ડ કરતાં થોડું ડાઉન છે, પણ આ તો બીજું રાઉન્ડ જ છે ને. બીજા રાઉન્ડ પછી ત્રીજામાં તો અહીંયા સીટ જ ખાલી નથી આવી, એટલે બીજા રાઉન્ડ જોઈએ તો એ બી આ ઓછું કટ ઓફ કહેવાય છે. કેમ કે બીજા રાઉન્ડમાં હતું 3170 ને આ છે 2823, સ્કોર હતો 470, અને અહીંયા છે 477. અહીંયા 7 માર્કનો ફરક આવે જ છે. અને ઈડબ્લ્યુએસમાં તો કોઈ સીટ ખાલી નહીં હતી. ઓબીસી તો ઓબીસીમાં ડાઉન થયું 1637, સ્કોર 445, એસસીમાં કોઈ સીટ ખાલી નહીં હતી. એસટીમાં જે છે 863 કેટેગરી રેન્ક ડાઉન, અને સ્કોર 263. આ વાત થઈ ગઈ સ્મીમેરની. પછી આપણે અમદાવાદની જીસીએસ ફેમસ કોલેજ જોઈએ. NHL પછી જે આવે છે, NHL એએમસી પછી જે ભરાય છે એ જીસીએસ. હવે ફીસ બધી વધી ગઈ, બાકી પહેલાં NHLની સૌથી ઓછી હતી, તે પછી એ આપણે એએમસી મેટની હતી. NHL પછી બીજી કોલેજોનો વારો આવતો હતો. અડાની ભુજની હતી 6 લાખ, પણ શિવશાની હતી, પણ હવે બધી જ કોલેજોમાં એકદમ વધારો થઈ ગયો. તો જીસીએસની ગયા વર્ષની ફીસ 974 હતી, આ વર્ષે વધી ગઈ છે. જનરલ મેરિટ રેન્ક 2728, સ્કોર 479, ઈડબ્લ્યુએસ કેટેગરી 744, સ્કોર 474, ઓબીસી કેટેગરી 1082, સ્કોર 469, એસસી કેટેગરી 236, સ્કોર છે 438, એસટી કેટેગરી 542, સ્કોર 294. જીસીએસ સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 2812, ઓપન કેટેગરી સ્કોર 477, ઈડબ્લ્યુએસ કેટેગરી 722, સ્કોર 476, ઓબીસી કેટેગરી 1077, સ્કોર 469, એસસીમાં કોઈ ચેન્જ નહીં, કોઈ સીટ ખાલી નહીં. એસટીમાં કોઈ સીટ ખાલી નહીં, કોઈ ચેન્જ નહીં. અને થર્ડ રાઉન્ડમાં જીસીએસ 2867 જનરલ મેરિટ રેન્ક, સ્કોર 476, ઈડબ્લ્યુએસ કેટેગરી 853, સ્કોર 467, ઓબીસી કેટેગરી 1248, સ્કોર 462. તો હવે સેકન્ડ રાઉન્ડમાં ચેન્જ નહીં હતું, પછી સીટ કેવી રીતે આવી ખાલી, તેનો મતલબ કોઈ કેન્સલ કરાવ્યું, કે સેકન્ડ રાઉન્ડ પછી કેન્સલ કરાવ્યું, તો હવે એ સીટ ખાલી પડી તો ડાઉન થયું. 265 કેટેગરી રેન્ક એસસી, સ્કોર 433, એસટી સ્કોર ડાઉન થયું કેટેગરી રેન્ક 719, અને સ્કોર 276. પછી ઓપનમાં ડાઉન થયું 2808, નહીં અપ થયું. ત્રીજા રાઉન્ડથી અપ થયું 2808, સ્કોર પણ 477, 1 માર્ક વધ્યો. ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટીમાં ખાલી નહીં હતી. પછી પાંચમા રાઉન્ડમાં ફરી સીટ ખાલી આવી, એટલે જીસીએસની સીટ પણ છોડતા રહ્યા, પૈસા ભરાતા નહીં હશે તો વ્યવસ્થા ના હોય ને. તો આ ગયું 5656, જે જનરલી આટલું ડાઉન જીસીએસનું જાય નહીં.
પણ બાય લક આ મળી ગયું કોઈને પાંચમા રાઉન્ડમાં 5-6 પર, અને 4-7 સ્કોર ઓનલી 4-7 પર મળી ગયું, જ્યારે કે આ 4-7-9 પર ચાલુ થયું હતું અને 4-7 પર ફોર્થ રાઉન્ડમાં હતું, પણ ડાઉન થઈને 4-7 પર લકી પર્સન એને મળી ગયું. એના મેનેજમેન્ટ કોટા જે છે એ જનરલ મેરિટ રેન્ક 5614 પર ફિલ થયો હતો, સ્કોર હતો 428. સેકન્ડ રાઉન્ડમાં હતું 5955, સ્કોર 422. થર્ડમાં 6817, સ્કોર 409. આ પણ ડાઉન ગયું હતું. પછી ચોથામાં સીટ ખાલી નહીં આવી હતી. પછી છે LG-AMC મેટ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ. NHL પણ આ જ ટ્રસ્ટની છે, આ પણ આ જ છે. હવે નવું નામ આપ્યું છે મોદી સાહેબનું. એની ગયા વર્ષે ફીસ હતી 10,23,000. એનો જનરલ મેરિટ રેન્ક છે 3036 ફર્સ્ટ રાઉન્ડમાં. ઓપન કેટેગરી સ્કોર 472, EWS કેટેગરી 855, સ્કોર 467, OBC કેટેગરી 1262, સ્કોર 461, SC કેટેગરી 251, સ્કોર 435, ST કેટેગરી 531, સ્કોર 295. જનરલ મેરિટ રેન્ક સેકન્ડ રાઉન્ડ 3039, ઓપન કેટેગરી સ્કોર 472, EWS કેટેગરી 857, સ્કોર 466, OBC કેટેગરી 1264, સ્કોર 461, SC કેટેગરી 263, સ્કોર 434, ST કેટેગરી 494, સ્કોર 299. જનરલ મેરિટ રેન્ક થર્ડ રાઉન્ડમાં 3091, ઓપન સ્કોર 471, EWS કેટેગરી 878, સ્કોર 465, OBC કેટેગરી 1330, સ્કોર 458, અને SC/STમાં કોઈ સીટ ખાલી નહીં હતી. ચોથા રાઉન્ડમાં પણ કોઈ સીટ ખાલી નહીં, પાંચમામાં પણ ખાલી નહીં, પણ છઠ્ઠા રાઉન્ડમાં પેલી મેનેજમેન્ટ કોટાથી કન્વર્ટ થઈને GQ વાળાને મળી ગઈ 401 સ્કોર પર, ઓનલી 401 પર. અને બાય લક છે આ. જનરલ મેરિટ રેન્ક 7258 સુધી ગયો, એટલું જતું નથી. આ લકી પર્સન જેને મેનેજમેન્ટ કોટાની સીટ ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરીને આપવામાં આવી હતી. હવે આપણે મેનેજમેન્ટ કોટા જોઈએ તો 7522 ફર્સ્ટ રાઉન્ડ, સ્કોર 398. સેકન્ડ રાઉન્ડમાં ડાઉન 10815, 10,815, સ્કોર 345. થર્ડમાં ફરી ડાઉન 13553, સ્કોર 303. અને ફોર્થમાં એકદમ ડાઉન 16,195, 16195, સ્કોર 263. આ ફી વધારાના કારણે બધા છોડતા ગયા સીટ. પછી પાંચમા રાઉન્ડમાં એકદમ ડાઉન 22,963, ઓનલી 152ના સ્કોરે 22,963. મોદી સાહેબની કોલેજ સૌથી છેલ્લા ભરાઈ હતી 152ના સ્કોરે. 22,963 લેતું ના હતું, કારણ કે ફીસ વધારે, સૌથી વધારે ગુજરાતમાં મેનેજમેન્ટ કોટાની ફીસ હોય તો આ મોદી સાહેબના કોલેજની છે. ગયા વર્ષે પણ સૌથી વધારે એમની જ હતી, આ વર્ષે પણ સૌથી વધારે ફીસ હોય તો નરેન્દ્ર મોદી સાહેબના નામની કોલેજની છે AMC મેટ. અને 401 પર પેલી એક મેનેજમેન્ટ સીટ જે કન્વર્ટ થઈને GQમાં ગઈ હતી. પછી આપણે જોઈએ ડૉક્ટર MD દેસાઈ નડિયાદ. એની ગયા વર્ષે ફીસ હતી 10,99,000. જનરલ મેરિટ રેન્ક 4460, ઓપન 447 સ્કોર, EWS કેટેગરી 1215, સ્કોર 442, OBC કેટેગરી 2095, સ્કોર 425, SC કેટેગરી 345, સ્કોર 420, ST કેટેગરી 743, સ્કોર 273. સેકન્ડ રાઉન્ડ ND દેસાઈ 4759, ડાઉન, સ્કોર 442, EWS કેટેગરી 1348, ડાઉન, સ્કોર 435, OBC કેટેગરી 2310, ડાઉન, સ્કોર 417, SC કેટેગરી 365, સ્કોર 416. STમાં ખાલી નહીં. થર્ડ રાઉન્ડમાં ફરી ઓપનમાં ખાલી આવી 4276, આમાં અપ થઈ ગયું. પહેલા બીજા રાઉન્ડથી અપ થઈ ગયું. ત્રીજા રાઉન્ડમાં ND દેસાઈ 4276 અને સ્કોર થઈ ગયો 450. પહેલા રાઉન્ડમાં હતો 447, હવે થઈ ગયો 450. EWSમાં પણ અપ થઈ ગયું સેકન્ડ રાઉન્ડથી 1245, સ્કોર 440. અને OBCમાં ડાઉન ગયું 2373, સ્કોર 415. પછી કોઈ સીટ ખાલી નહીં હતી. એનો મેનેજમેન્ટ કોટા જોઈએ તો 8049, સ્કોર 389. સેકન્ડ રાઉન્ડમાં 11758, સ્કોર 331. થર્ડમાં 14619, સ્કોર 287. ફોર્થમાં 15417, સ્કોર 275. અને
ફિફ્થમાં 19772.5 સ્કોર 207. આ બધું ડાઉન થવાનું કારણ ફીસનો વધારો છે અને આ વર્ષે પણ આ રીતે ડાઉન થવાનું છે. ઘણી ફીસ વધી ગઈ છે. નૂતન વિસનગર જનરલ મેરિટ રેન્ક 4573, ઓપન કેટેગરી સ્કોર 445, EWS કેટેગરી 1242 સ્કોર 440, OBC કેટેગરી 1907 સ્કોર 433, SC કેટેગરી 384 સ્કોર 411, ST કેટેગરી 861 સ્કોર 263. સેકન્ડ રાઉન્ડ નૂતન વિસનગર 4773, જનરલ મેરિટ રેન્ક, ઓપન સ્કોર 442, EWS કેટેગરી 1305 સ્કોર 437, OBC કેટેગરી 2047 સ્કોર 427, SC કેટેગરી 334 સ્કોર 422, ST કેટેગરી 672 સ્કોર 282. થર્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક ડાઉન 4811 સ્કોર 441, EWS કેટેગરી 1315 સ્કોર 436, OBC કેટેગરી 2070 સ્કોર 426, SC કેટેગરીમાં સીટ ખાલી નહીં. ST કેટેગરી રેન્ક 888888 સ્કોર 261. પછી ચોથા રાઉન્ડ માટે ઓપન, EWS, OBC, SCમાં સીટ ખાલી નહીં હતી. ST વાળાએ છોડી દીધી હતી, પૈસાની વ્યવસ્થા ના થઈ હોય કે બીજું કારણ હોય તો કેટેગરી રેન્ક 949 અને સ્કોર 257. એમ તો SC ST ને સરકાર ફ્રીમાં ભણાવે છે પણ કોઈ કારણસર આને છોડી દીધી તે ફરી આવી હતી ચોથા રાઉન્ડમાં. એનો મેનેજમેન્ટ કોટા છે જનરલ મેરિટ રેન્ક 6862 સ્કોર 408, સેકન્ડ રાઉન્ડમાં 9023 જનરલ મેરિટ રેન્ક સ્કોર 374, જનરલ મેરિટ રેન્ક થર્ડમાં 9651 સ્કોર 364, ફોર્થ રાઉન્ડમાં 7166 અપ થઈ ગયું સ્કોર 403 અને ફિફ્થમાં ફરી ડાઉન થઈ ગયું 18096 સ્કોર 233. તે પછી CU શાહ સુરેન્દ્રનગરની વાત કરીએ. રાઉન્ડ ફર્સ્ટ જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી માટે 3289 સ્કોર 468, EWS કેટેગરી રેન્ક 896 સ્કોર 464, OBC કેટેગરી 1323 સ્કોર 458, SC કેટેગરી 289 સ્કોર 429, ST કેટેગરી 707 સ્કોર 277. સેકન્ડ રાઉન્ડ CU શાહ સુરેન્દ્રનગર ઓપન જનરલ મેરિટ રેન્ક 3312 સ્કોર 467, EWS કેટેગરી 911 સ્કોર 462, OBC કેટેગરી 1448 સ્કોર 453, SC કેટેગરી 293 સ્કોર 429, ST કેટેગરી 645 સ્કોર 284. રાઉન્ડ 3માં જનરલ મેરિટ રેન્ક 3298 થોડું અપ ગયું ક્રેન્ક વાઇઝ પણ સ્કોર તો સેમ જ છે. જનરલ મેરિટ રેન્ક 3298 સ્કોર 467. પછી EWS કેટેગરી 973 સ્કોર 459, OBC કેટેગરી 1489 સ્કોર 451, SC કેટેગરી 327 સ્કોર 424, ST કેટેગરી 667 સ્કોર 283. ચોથા રાઉન્ડમાં ઓપનમાં કોઈ સીટ ખાલી નહીં હતી, EWSમાં ખાલી નહીં હતી, OBCમાં ખાલી હતી તો સ્કોર એનો જે કટ ઓફ અપ થઈ ગયું 928. કોઈને ના મળ્યું ને છેલ્લે વિચાર આવ્યો કે હવે લઈ જ લેવું છે તો એમને 928 સમજી ગયા. GMERSના રેન્કવાળાએ છેલ્લે જોયું, વાર જોતા હશે કે GMERSમાં મળે તો લઈશ કે ગવર્મેન્ટ મળે તો લઈશ કે કોઈ પણ એવું કારણ હશે કે પાછળથી વિચાર બદલાઈ ગયો. તો હવે GMERS છોડીને 928 એટલે લીધું જ નહીં હતું ને ચોથા રાઉન્ડમાં તો એ જ આવી શકે જેને લીધું ના હોય અથવા લઈને ત્રીજા રાઉન્ડ પહેલાં કેન્સલ કરી દીધું હોય. તો હવે 928 કેટેગરી રેન્ક છે OBCનો, હા, અને સ્કોર છે 476. તો આ GMERSના રેન્ક કહેવાય કે આપણે GMC પણ કહી શકાય કે કોઈ GMCમાં મળ્યું હશે. GMCની જ વાત છે, 928 તો GMCનો છે. તો GMC નહીં ગમી, શું થયું, કેન્સલ કર્યું ને તે પછી ચોથા રાઉન્ડમાં આવ્યા તો એમને પછી સુરેન્દ્રનગરમાં લેવું પડ્યું. એવું પણ બની શકે કે વિચારતા હોય કે આનાથી સારી GMC ખાલી પડે તો એમાં એડમિશન લઈશ અને પછી GMC તો આવી જ નહીં ખાલી સીટ તો પછી લેવું પડ્યું હોય, એવું પણ પોસિબલ છે. પણ આ કટ ઓફ જો એકદમ હાઈ થઈ ગયું ચોથા રાઉન્ડમાં OBC કેટેગરીમાં 476 સ્કોર અને કેટેગરી રેન્ક 928. હવે પાંચમા રાઉન્ડમાં શું થયું કે CU શાહનો મેનેજમેન્ટ કોટા હતો
એક સીટ ખાલી હતી, પણ કોઈએ ચોઇસમાં ભરી જ નહીં હતી કે સુઈશાનો મેનેજમેન્ટ કોટા શા માટે લઈએ, બીજી કોઈ સારી કોલેજનો મળતો હોય તો લઈએ, નહીં તો નહીં લઈએ. તો કોઈએ ભર્યો નહીં હતો મેનેજમેન્ટ કોટા. હવે કોઈ સ્ટુડન્ટે જીક્યુની ચોઇસ કરી હતી ચોથા રાઉન્ડમાં, કે ચોથા રાઉન્ડમાં પછી જે મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી પડી, તો આ જીક્યુ વાળાને ફિફ્થ રાઉન્ડમાં એમક્યુની સીટની જીક્યુમાં કન્વર્ટ કરવામાં આવી, કારણ કે પાંચમા રાઉન્ડમાં કોઈ પણ એમક્યુ લેનારો નહીં હતો. તો પછી એને જીક્યુમાં લેનારો હતો, જીક્યુની ચોઇસ હતી, એમક્યુની ચોઇસ કોઈ હતી જ નહીં પાંચમા રાઉન્ડ માટે. તો એ પેલી સીટ ખાલી પડી હતી, તો એ જીક્યુમાં કન્વર્ટ કરીને આપવામાં આવી. અને આપણે મેનેજમેન્ટ કોટા જોઈ લઈએ. જનરલ મેરિટ રેન્ક 7715, સ્કોર 395. પછી સેકન્ડ રાઉન્ડમાં 11252, સ્કોર 339. ત્રીજા રાઉન્ડમાં 14453, 290 સ્કોર. ચોથામાં 15551, 15551, સ્કોર 273. અને 20875 પાંચમા રાઉન્ડમાં 20875, 189 પર આને મળી ગયું. એટલે આમાં શું કે એક સ્ટુડન્ટ એવો હશે કે અમુક સ્ટુડન્ટ જે મેનેજમેન્ટ કોટા મૂકી હતી તેને તો 189 પર મેનેજમેન્ટ કોટા મળી ગયું, પણ જો આ સ્ટુડન્ટ મેનેજમેન્ટ કોટા નહીં મૂકતો તો આને પણ એમક્યુથી જીક્યુમાં કન્વર્ટ કરીને આપવામાં આવતે. આને મેનેજમેન્ટ કોટા રાખ્યો હતો, આને મળી ગઈ, અને બીજી સીટનો લેનારો કોઈ મેનેજમેન્ટ કોટાવાળો નહીં હતો, તો એ જીક્યુમાં કન્વર્ટ કરીને આપી દેવામાં આવી. બનાસ પાલનપુર ફર્સ્ટ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 3395, સ્કોર 466, EWS કેટેગરી 958, સ્કોર 460, ઓબીસી કેટેગરી 1425 અને સ્કોર 454, એસસી કેટેગરી 386 અને સ્કોર 411, એસટી કેટેગરી 829, સ્કોર 265, જનરલ મેરિટ રેન્ક 3668, સ્કોર 461 સેકન્ડ રાઉન્ડ, EWS કેટેગરી 1168, સ્કોર 446, ઓબીસી કેટેગરી 1639, સ્કોર 445, એસસી કેટેગરી 387, સ્કોર 411, એસટી કેટેગરીમાં કોઈ સીટ ખાલી નહીં. થર્ડ રાઉન્ડ બનાસ પાલનપુરમાં 3826 ડાઉન થઈ ગયું, સ્કોર 458, EWS કેટેગરી 1268, સ્કોર 439, ઓબીસી કેટેગરી 1810, સ્કોર 437, એસસી કેટેગરી 419, સ્કોર 405, એસટી કેટેગરી 637, સ્કોર 285. ચોથા રાઉન્ડમાં કોઈ સીટ ખાલી નહીં હતી. આનું થોડું જો કટ ઓફ જે છે ઊંચું છે, એનું કારણ છે ફીસ ઓછી હતી, તો બધાએ પહેલે આમાં લઈ લીધું હતું. જેનો સ્કોર સારો હતો એ લોકોએ બનાસને પ્રિફર કરી હતી કે બનાસની ફી ઓછી હતી ગયા વર્ષે. તો પહેલા રાઉન્ડમાં 6482, સ્કોર 414. બીજા રાઉન્ડમાં 8435.5, સ્કોર 383. ત્રીજા રાઉન્ડમાં 9657, સ્કોર 364. ફોર્થ રાઉન્ડમાં 12704, સ્કોર 316 અને પાંચમા રાઉન્ડમાં 18229, સ્કોર 231. તે પછી આપણે શાંતાવા અમરેલીની વાત કરીએ. સ્કોર જનરલ મેરિટ રેન્ક 4143, સ્કોર 452, EWS કેટેગરી 1117, 1117, સ્કોર 449, ઓબીસી કેટેગરી 1680, 444, સ્કોર એસસી કેટેગરી 348, સ્કોર 420, એસટી કેટેગરી 855, સ્કોર 263, જનરલ મેરિટ રેન્ક સેકન્ડ રાઉન્ડ ઓપન કેટેગરી 4457, સ્કોર 447, EWS કેટેગરી 1273, સ્કોર 439, ઓબીસી કેટેગરી 1903, સ્કોર 433, એસસીમાં કોઈ સીટ ખાલી નહીં, એસટીમાં 670 કેટેગરી, સ્કોર 282. થર્ડ રાઉન્ડમાં 4539, કટ ઓફ ડાઉન, સ્કોર 446, EWS કેટેગરી 1314, સ્કોર 436, ઓબીસી કેટેગરી 2124, સ્કોર 424, એસસી કેટેગરી 404, સ્કોર 408, એસટી કેટેગરી 833, સ્કોર 265. આ શાંતાબા અમરેલી. એનો જનરલ મેરિટ રેન્ક જોઈએ. મેનેજમેન્ટ કોટામાં 7175, સ્કોર 403. સેકન્ડ રાઉન્ડ 9629, સ્કોર 365. થર્ડમાં 11928, સ્કોર 328. ફોર્થમાં 13596, સ્કોર 303. ફિફ્થમાં 14060, સ્કોર 296. ડોક્ટર કિરણસિંહ પટેલ ભરૂચ. જનરલ મેરિટ રેન્ક 4382, સ્કોર 449. EWS કેટેગરી 1203, સ્કોર 443. ઓબીસી કેટેગરી 1787, સ્કોર 438. એસસી કેટેગરી 413, સ્કોર 407. એસટી કેટેગરી 783, સ્કોર 270.
સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 4688, સ્કોર 443. EWS કેટેગરી 1331, સ્કોર 435. OBC કેટેગરી 2096, સ્કોર 425. SC કેટેગરી 423, સ્કોર 404. ST કેટેગરી 637, સ્કોર 285. થર્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 4865, સ્કોર 440. EWS કેટેગરી 1480, સ્કોર 425. OBC કેટેગરી 2235, સ્કોર 1420. SC કેટેગરી 439, સ્કોર 402. ST કેટેગરી 869, સ્કોર 262. પછી ચોથા રાઉન્ડમાં જો કટ ઓફ અપ થઈ ગયું, વેટ કરતા હોય સારી કોલેજમાં પણ ના મળે તો છેલ્લે છૂટકો ના હોય લેવું જ પડે, તો પછી 3870 પર આવી ગયું. આનું જો ચોથા રાઉન્ડનું કટ ઓફ ત્રણેય રાઉન્ડના અપ ગયું છે, હાઈ ગયું છે. પહેલા રાઉન્ડમાં 449 સ્કોર હતો ને ચોથા રાઉન્ડમાં 457 સ્કોર પર બંધ થયું. EWS OBCમાં સીટ ખાલી નહીં હતી. SCમાં 473 રેન્ક અને સ્કોર 396 બંધ થયું. અને પાંચમા રાઉન્ડમાં ફરી બાય લક જો કોઈને મળ્યું છે તો એ 7061 જનરલ મેરિટ રેન્ક પર, સ્કોર 405 પર. હવે આનો મેનેજમેન્ટ કોટા જોઈએ તો ફર્સ્ટ રાઉન્ડ 7656, સ્કોર 395. સેકન્ડ રાઉન્ડ 10973, સ્કોર 343. થર્ડ રાઉન્ડ 13338, સ્કોર 306. ફોર્થ રાઉન્ડ 15429, સ્કોર 275. પાંચમા રાઉન્ડમાં સીટ ખાલી નહીં હતી. ગયા વર્ષે આ લોકોની સીટ કાપી લેવામાં આવી હતી, ભરૂચની અને શાંતાબાની 50-50 સીટ કાપી લીધી હતી. આ વર્ષે પાછી આપી દીધી છે. અને આ ભરૂચમાં થોડુંક પ્રોબ્લેમ હોય કે એકેડેમિક સેશન ઘણું મોડું ચાલુ થાય છે, તો સ્ટુડન્ટ્સ કમ્પ્લેન કરતા હોય છે કે બધાની કોલેજો ચાલુ થઈ ગઈ, અમારી કોલેજ હજુ ચાલુ નથી થઈ. પાછલા 3-4 વર્ષથી આ જ સાંભળું છું. તો હવે બધું થઈ ગયું હોય બરાબર, ખબર નહીં, અંડર કન્સ્ટ્રક્શન બધું હતું. હવે શું થયું ખબર નહીં. જેણે ભરૂચમાં લેવું હોય, ફીસ ઓછી હોવાના કારણે શાંતાબા, અમરેલી અને ભરૂચ આ બેની ફીસ નજીક હોય કે સેમ હોય છે એવરી યર, કે થોડો ઘણો ડિફરન્સ. જો ગયા વર્ષે 950 ભરૂચના હતા અને અમરેલીના 961 હતા, તો લોકો આ લઈ લે છે. પણ જેમને ભરૂચમાં લેવું હોય તો એમણે ત્યાં વિઝિટ કરીને બધી માહિતી મેળવીને એડમિશન લીધેલું સારું. તે પછી આપણે વાત કરીએ જેમ્સ. આ ઘણી સારી કોલેજ કહેવાય પણ દૂર પડે છે એટલે અમુક લોકો જતા નથી. અડાની ભુજ, આની પહેલે ફીસ 6 લાખ હતી, પછી આ વધીને 974 થઈ ગઈ. એનો જનરલ મેરિટ રેન્ક 3771, સ્કોર 459. EWS કેટેગરી 1018, સ્કોર 455. OBC કેટેગરી 1567, સ્કોર 448. SC કેટેગરી 300, સ્કોર 428. ST કેટેગરી 849, સ્કોર 264. સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 3787, ઓપન કેટેગરી, સ્કોર 459, સેમ સ્કોર. EWS કેટેગરી 1138, સ્કોર 448. OBC કેટેગરી 1662, સ્કોર 444. SC કેટેગરી 313, સ્કોર 426. ST કેટેગરી 727, સ્કોર 275. થર્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરી 3898, સ્કોર 456. EWS કેટેગરી 1225, સ્કોર 442. OBC કેટેગરી 1743, સ્કોર 441. SCમાં ખાલી નહીં. ST 780, સ્કોર 270. અને ફોર્થ રાઉન્ડમાં 4562 ડાઉન ગયું છે, સ્કોર છે 445. અડાની ભુજ સારી કોલેજ છે અને એ CU શાહ પહેલે અને જતા હતા સ્ટુડન્ટ્સ. હવે તો ફીસ વધી ગઈ છે બધાની. પહેલે સીટ પણ ફીસ ઓછી હતી CU શાહ અને અડાનીની, તો એ આગળ પાછળ ફૂલ થતી હતી. સારી કોલેજ છે, હોસ્પિટલ સારું છે, દૂર પડે છે અને ત્યાંના રહેવાસી હોય એમને તો નજીક પડે છે એટલે લઈ લે છે. એનો જનરલ મેરિટ રેન્ક જોઈ લઈએ. સેકન્ડ રાઉન્ડમાં 11087, સ્કોર 341. થર્ડ રાઉન્ડમાં 11226, સ્કોર 339. જનરલ મેરિટ રેન્ક ફોર્થ રાઉન્ડમાં 12570, સ્કોર 318. એ પછી કરમસદ પ્રમુખ સ્વામી ઘણી જૂની કોલેજ છે અને ઘણી સારી કોલેજ છે. એનું કટ ઓફ થોડું હાઈ હોય છે. જનરલ મેરિટ રેન્ક 3963, સ્કોર 455.
EWS category 1144, score 447. OBC category 1825, score 436. SC category 331, score 423. ST category 726, score 275. Second round, Karamsad 4056, general merit rank, open category 454. EWS 1297 category, score 437. OBC 2285, score 418. SC category 361, score 416. ST category 656, score 283. Third round, general merit rank 4250, score 450. EWS category 1418, score 429. OBC category 2341, score 416. SC માં ખાલી નહીં. ST category 826, score 265. ચોથા રાઉન્ડમાં કોઈ સીટ ખાલી નહીં હતી. મેનેજમેન્ટ કોટા જનરલ મેરિટ રેન્ક 7463, સ્કોર 398. સેકન્ડ રાઉન્ડ 9882, સ્કોર 360. થર્ડ 12724, સ્કોર 316. ફોર્થ 8684, સ્કોર 380. ફિફ્થ 18512, સ્કોર 226. આ બાય લક ઓછા સ્કોરે મળ્યું હતું લાસ્ટ યર. MK શાહ અમદાવાદ જનરલ મેરિટ રેન્ક 4037, 454. EWS category 1197, score 444. OBC category 1969, score 430. SC category 329, score 423. ST category 717, score 276. Second round 4139, score 453. EWS category 1260, score 439. OBC category 2061, score 426. SC category 290, score 429. ST category 618, score 287. MK Shah Ahmedabad third round, general merit rank 4187, score 452. EWS category 1130, score 448. OBC category 2109, score 425. SC category 267, score 433. ST category 671, score 282. અને ચોથામાં કોઈ સીટ ખાલી નહીં. મેનેજમેન્ટ કોટા જનરલ મેરિટ રેન્ક 7265, સ્કોર 401. સેકન્ડ 10161, સ્કોર 356. થર્ડ 10897, સ્કોર 344. ફોરમાં કોઈ સીટ ખાલી નહીં. પછી કોઈ કેન્સલ કર્યું, શું કર્યું? પાંચમા રાઉન્ડમાં આવી 13905, સ્કોર 298. કિરણ સુરત નવી કોલેજોમાં આવે છે સાલની જોડે જોડે. તો એનો સ્કોર છે જનરલ મેરિટ રેન્ક 4104, સ્કોર 453. EWS 1107, સ્કોર 450. OBC કેટેગરી 1880, સ્કોર 434. SC કેટેગરી 396, સ્કોર 410. ST કેટેગરી 709, સ્કોર 277. સેકન્ડ રાઉન્ડ કિરણ સુરત. જો એક કિરણ ભરૂચ છે, ડોક્ટર કેસી પટેલ કહેવાય છે ભરૂચવાળી, અને આ ફક્ત કિરણ સુરત છે. યાદ રાખજો બધા છે ને, મિસગાઈડ થાય છે. ડોક્ટર કેસી પટેલ કિરણ ભરૂચ એ અલગ છે, અને ઓનલી કિરણ સુરત એ જુદી કોલેજ છે. સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 4137, સ્કોર 453. EWS category 1122, score 449. OBC category 1951, score 431. SC માં ખાલી નહીં. ST માં 558, score 293. અને થર્ડ રાઉન્ડમાં જો એકદમ કટ ઓફ હાઈ થઈ ગયો, 2757 પર જતું રહ્યું, સ્કોર 478. EWS ખાલી નહીં. અને OBC 1943, સ્કોર 431. પછી બીજામાં કોઈ સીટ ખાલી નહીં. સુરતીઓ માટે GMC સુરત, સ્મીમેર સુરત, પછી આ એક જ કોલેજ હોય છે કિરણ સુરત, એટલે આનું કટ ઓફ થોડું હાઈ જ હોય છે. એક સિટીમાં ફક્ત 3 છે. અમદાવાદમાં તો ઘણી કોલેજો, પણ અહીંયા તો 3 જ કોલેજ છે. જનરલ મેરિટ રેન્ક મેનેજમેન્ટ કોટા 7367, 400 સ્કોર. સેકન્ડ રાઉન્ડ 9765, સ્કોર 362. થર્ડ રાઉન્ડ 9837, સ્કોર 361. ફોર્થ રાઉન્ડ 13757, સ્કોર 301. તે પછી છે અનન્યા કલોલ. આ બી નવી કોલેજોમાં હતી, આ કિરણ સુરત સાલની આસપાસ. જનરલ મેરિટ રેન્ક 5063, સ્કોર 437. EWS કેટેગરી 1337, સ્કોર 435. OBC કેટેગરી 2152, સ્કોર 423. SC કેટેગરી 402, SC 408. ST કેટેગરી 856, સ્કોર 263. સેકન્ડ રાઉન્ડ અનન્યા કલોલ 5340, ઓપન જનરલ મેરિટ રેન્ક 432 સ્કોર. EWS કેટેગરી 1433, સ્કોર 428. OBC કેટેગરી 2271, સ્કોર 419. SC કેટેગરી 403, સ્કોર 408.
ST category 596, score 289. Ananya Kalol, third round, general merit rank open category 5399, score 431. EWS category 1451, score 427. OBC category 2345, score 416. SC खाली, ST category 872, score 262. फोर्थ में कोई सीट खाली नहीं. मैनेजमेंट कोटा जनरल मेरिट रैंक फर्स्ट राउंड 7625, स्कोर 396. सेकंड राउंड 10,621, स्कोर 348. थर्ड राउंड 11491, स्कोर 335. ચોથા માં કોઈ સીટ ખાલી નહીં. પછી ભાગ્યોદય કડી આ બી નવી કોલેજોમાં છે. 5078 जनरल मेरिट रैंक ओपन कैटेगरी, स्कोर 436. EWS कैटेगरी 1352, स्कोर 434. OBC कैटेगरी 2124, स्कोर 424. SC कैटेगरी 405, स्कोर 408. ST कैटेगरी 867, स्कोर 263. सेकंड राउंड भाग्योदय कड़ी 5709 जनरल मेरिट रैंक ओपन, स्कोर 426. EWS category 1514, score 423. OBC category 2381, score 414. SC category 419, score 405. ST category 855, score 263. Third round Bhagyodai Kadi down cut off 6293 general merit rank, score 417. EWS category 1641, score 415. OBC category 2559, score 408. SC category 429, score 403. ST category 922, score 259. Fourth round general merit rank 6341, open score 416. EWS category 1713, score 411. પછી કોઈ સીટ ખાલી નહીં OBC SC ST માં. जनरल मेरिट रैंक मैनेजमेंट कोटा 7734, स्कोर 395. सेकंड राउंड 11011, स्कोर 343. थर्ड राउंड 14199, स्कोर 294. फोर्थ 15207, स्कोर 278. फिफ्थ 19925, स्कोर 204. साल अहमदाबाद आ नवी कॉलेजोમાં હતી પણ આ ભાગ્યોદયથી જૂની કિરણ સુરતની આસપાસની. जनरल मेरिट रैंक 4674, स्कोर 443. EWS category 1256, score 440. OBC category 2096, score 425. SC category 354, score 419. ST category 761, score 272. Second round Sal Ahmedabad 4894, score 439 open. EWS category 1359, score 434. OBC category 2212, score 421. SC category 342, score 420. ST category 709, score 277. जनरल मेरिट रैंक थर्ड राउंड 4960, स्कोर 438. EWS category 1419, स्कोर 429. OBC category 2282, स्कोर 418. SC category 336, स्कोर 422. ST category 798, स्कोर 268. फोर्थ में ओपन EWS में सीट खाली नहीं. OBC में 2459 डाउन, स्कोर 412. SC ST में सीट खाली नहीं. હવે મેનેજમેન્ટ કોટા જનરલ મેરિટ રેન્ક ફર્સ્ટ રાઉન્ડ 6823, સ્કોર 409. સેકન્ડ 8136, સ્કોર 388. થર્ડ 9779, સ્કોર 362. ફોર્થ 7850, સ્કોર 392. તે પછી છે ઝાયડસ દાહોદ. અહીંયા પણ સારું ભણાવે છે પણ ઇન્ટિરિયર છે, દૂર છે, આદિવાસી એરિયો છે એટલે જનરલી જવા કરતા નથી. છેલ્લે ભરાય છે પારોલની આસપાસ. સ્કોર છે 5020. जनरल मेरिट रैंक ओपन कैटेगरी 5020, स्कोर 437. EWS कैटेगरी 1369, स्कोर 433. OBC कैटेगरी 2213, स्कोर 421. SC कैटेगरी 409, स्कोर 408. ST कैटेगरी 755, ST स्कोर 272. सेकंड राउंड जाइडस जनरल मेरिट रैंक 5937, स्कोर 423. EWS कैटेगरी 1574, स्कोर 419. OBC कैटेगरी 2456, स्कोर 412. SC कैटेगरी 424, स्कोर 404. ST कैटेगरी 512, स्कोर 297. और जाइडस थर्ड राउंड जनरल मेरिट रैंक 6047 डाउन, स्कोर ओपन कैटेगरी 421. EWS कैटेगरी 1648, स्कोर 415. OBC कैटेगरी 2673, स्कोर 403. SC कैटेगरी 467, स्कोर 397. ST सीट खाली नहीं. ચોથા રાઉન્ડમાં ફક્ત ઓબીસીમાં સીટ ખાલી હતી 2712 કેટેગરી અને સ્કોર 401. પછી કોઈ સીટ ખાલી નહીં. એનું
મેનેજમેન્ટ કોટા જોઈ લઈએ. જનરલ મેરિટ રેન્ક ફર્સ્ટ રાઉન્ડ 8377, સ્કોર 384, સેકન્ડ 11929, સ્કોર 328, થર્ડ 15149, સ્કોર 279, ફોર્થ 16840, સ્કોર 253, ફિફ્થ એકદમ ડાઉન થઈને બાય લક મળ્યું છે 144 ના સ્કોરે 23669.5. બાકી મેનેજમેન્ટ કોટામાં કોઈ દિવસ આટલું નીચો રેન્ક જતો જ નથી. આ ગયા વર્ષે બધું ફર્સ્ટ ટાઈમ થયું. એમાં અમુક કારણો પેલા લોકોએ બીજી કોલેજોમાં બીજા સ્ટેટમાં લઈ લીધી હતી એ પણ છે, અને ફીસ વધી હતી એ પણ છે, અને આયુર્વેદમાં અમુક લોકો ફસાઈ ગયા હતા ત્રીજા રાઉન્ડમાં, મેરિટ લિસ્ટમાંથી નામ કમી થઈ ગયા હતા MBBS BDSના. આ પણ એક સૌથી મોટું કારણ હતું લાસ્ટ યર. પણ જે લાસ્ટ યર થયું તે જ આ વર્ષે થાય એવું જરૂરી નથી હોતું. દર વર્ષે નવું કટ ઓફ રેન્ક બને છે, નવી મેરિટ લિસ્ટ ડિક્લેર થાય છે, અને આ વર્ષે તો ખૂબ જ અગત્યનું છે. આ વર્ષે શું છે કે હમણાં સુધી MBBS BDS આયુર્વેદ હોમિયોપેથ બધાની મેરિટ લિસ્ટ એક સાથે બનતી હતી, એટલે સ્કોર ઘણા ડાઉન દેખાતા હતા. પણ આ વર્ષે એવું થશે નહીં. આ વર્ષે MBBS BDS ની જુદી મેરિટ લિસ્ટ બનશે, આયુર્વેદ હોમિયોપેથની જુદી મેરિટ લિસ્ટ બનશે. એટલે આ વર્ષે જે કટ ઓફ છે ને એ હિસ્ટ્રીમાં પાછળ તમે જોયું નહીં હોય એવા રેન્ક પર થશે. જો સ્કોર તો બદલાતા હોય, આપણે તો જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી રેન્ક જોતા હોઈએ, પણ દર વર્ષે ચારો ફિલ્ડ એક સાથે રજીસ્ટ્રેશન હતું. આ વર્ષે MBBS BDS નું જુદું થયું, એટલે મેરિટ લિસ્ટમાં નામ ઓછા દેખાશે, એટલે બધા ખુશ થઈ જશે કે આ વર્ષે મળી જ જશે. પણ ગયા વર્ષના જનરલ મેરિટ રેન્ક તમે જુઓ છે આયુર્વેદ હોમિયોપેથ સાથે છે, અને આ વર્ષે જે કટ ઓફ આવશે ઓનલી MBBS BDS નું હશે, એટલે એમાં ઊંચું દેખાશે. તમને જનરલ મેરિટ રેન્ક ઊંચો દેખાશે. લાસ્ટ યરથી તમે કમ્પેર ના કરી શકો, પાછલા વર્ષોથી કમ્પેર ના કરી શકો. આ વર્ષની મેરિટ લિસ્ટ જુદી જ આવશે, જુદી જ દેખાશે, ઓછા સ્ટુડન્ટ હશે, અને એનું જે કટ ઓફ છે એ હાયર સાઈડ જશે. મેરિટ રેન્ક હિસાબે, મેરિટ રેન્કના હિસાબે કટ ઓફ હાયર સાઈડ જશે, એટલું ડાઉન નહીં જશે, દેખાશે જનરલ મેરિટ રેન્ક. બરાબર, સીટો તો એટલી જ છે, પણ બધા આયુર્વેદ હોમિયોપેથ વાળા બી વચમાં આવતા હોય ને, એ બધા છોડી જતા હોય ને, MBBS BDS થી આયુર્વેદ હોમિયોપેથ તરફ વળતા હોય, એટલે રેન્કમાં તો એ લોકો સાથે જ હોય છે. પણ આ વર્ષે માની લો કે આ 6804 હવે મને દેખાય છે સ્વામિનારાયણમાં હાલમાં, તો એટલું નીચે ના જાય, કેમ કે હવે એટલા સ્ટુડન્ટ્સ ઓછા રજીસ્ટર થશે MBBS BDS વાળા, તો એ ઉપર જશે. કટ ઓફ રેન્ક હવે ઉપર જશે, આટલો ઓછો ના જાય. તો આપણે વાત કરીએ હવે સ્વામિનારાયણ કલોલની. ગયા વર્ષે એની પરમિશન લઈ લેવામાં આવી હતી, પછી ફરી પરમિશન આપી દીધી, સીટો પણ વધારી દીધી. જો ફર્સ્ટ 2 રાઉન્ડમાં એ નહીં હતી, કેમ કે પરમિશન એને મળતી જ નહીં હતી, તો ફર્સ્ટ રાઉન્ડમાં પણ નહીં આવી, સેકન્ડમાં પણ નહીં આવી, થર્ડ રાઉન્ડમાં આવી. 6448 જનરલ મેરિટ રેન્ક, ઓપન કેટેગરી સ્કોર 415, EWS કેટેગરી 1691, સ્કોર 412, OBC કેટેગરી 2711, સ્કોર 402, SC કેટેગરી 463, સ્કોર 397, ST કેટેગરી 946, સ્કોર 257. પછી ફોર્થ રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક 5055 અપ થઈ ગયું, સ્કોર 437, EWS ખાલી નહીં, OBC કેટેગરી 2771, સ્કોર 399, SC ખાલી નહીં, ST 948 કેટેગરી, સ્કોર 257. પછી ફિફ્થમાં 6804 જનરલ મેરિટ રેન્ક, ઓપન સ્કોર 409, EWS ખાલી નહીં, OBC ખાલી નહીં, SC ખાલી નહીં, ST ખાલી નહીં. એનો જનરલ મેરિટ રેન્ક આપણે ગવર્મેન્ટ મેનેજમેન્ટ કોટાનું જોઈ લઈએ. થર્ડ રાઉન્ડથી 14267, સ્કોર 293, ફોર્થમાં 12686, સ્કોર 317, ફિફ્થમાં 19512, 210. આ SN કલોલ. પછી છે પારુલ, જે સૌથી મોંઘી ફીસ માટે બદનામ છે. અને એ તમારે પારુલમાં જો લેવું હોય તો પહેલે એડમિશન ત્યાં વિઝિટ પણ કરી લેવાની, ત્યાંનું બધું વાતાવરણ જોઈ લેવાનું, સંસ્કારી વાતાવરણ છે કે નહીં એ જોઈ લેવાનું, અને ફીસ બી તમારી પાસે વધારે હોય તો પછી લેવાનું. બરાબર, કેમ કે ત્યાં યુનિવર્સિટી ફીસ અને બીજે બધી પૈસા બીજા બધા ભરાવતા હોય છે, તો બીજી કોલેજો કરતાં ઘણી મોંઘી પડે છે, એટલે જનરલી સૌથી લાસ્ટમાં ફીલ થાય છે. આ વર્ષે પણ એની ફીસ વધારે છે, અને
મજબૂરીમાં બધા લઈ છે એમ સમજી લો, મજબૂરીમાં લઈ છે. હા, વડોદરાવાળા હોય એમને હોસ્ટેલનો ખર્ચો બચતો હોય એટલે વડોદરાવાળા લઈ લેતા હોય. બાકી બીજા બહાર ગામના સ્ટુડન્ટ, વડોદરાના બહારના લોકો મજબૂરીમાં લેતા હોય છે. તો પારુલ વાઘોડિયા, જનરલ મેરિટ રેન્ક 5188, સ્કોર 435, EWS કેટેગરી 1396, સ્કોર 431, OBC કેટેગરી 2260, સ્કોર 419, SC કેટેગરી 372, સ્કોર 414, ST કેટેગરી 806, સ્કોર 267. અને સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 6097, સ્કોર 420, EWS કેટેગરી 1626, સ્કોર 416, OBC કેટેગરી 2559, સ્કોર 408, SC કેટેગરી 430.5, સ્કોર 403, ST કેટેગરી 874, સ્કોર 262. થર્ડ રાઉન્ડ 6351 જનરલ મેરિટ રેન્ક, ઓપન સ્કોર 416, EWS કેટેગરી 1724, સ્કોર 410, OBC કેટેગરી 2832, સ્કોર 398, SC કેટેગરી 454, સ્કોર 399, ST કેટેગરી 904, સ્કોર 260. ફોર્થ રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક જો અપ થઈ ગયું, ના મળે તો છેલ્લે લેવું જ પડે, તો 4150 પર આવી ગયું. આગલા ત્રણેય રાઉન્ડથી ઉપર કટ ઓફ ગયું, 4150 પર ગયું અને સ્કોર 435 હતો ફર્સ્ટ રાઉન્ડમાં, તો ફોર્થમાં ગયો 452. EWSમાં કોઈ સીટ ખાલી નહીં, OBC કેટેગરી 2877, સ્કોર 396, SC ખાલી, ST કેટેગરી રેન્ક 952.5, સ્કોર 256. પછી પાછી એને છોડી દીધી ST વાળાએ, તો ફરી પાંચમા રાઉન્ડમાં આવી 975 કેટેગરી રેન્ક અને સ્કોર 255 પર ક્લોઝ થઈ. તે પછી ગયા વર્ષે એક નવી કોલેજ આવી હતી, માતુશ્રી પ્રભાબેન ખોડાભાઈ, આટકોટમાં, આટકોટ રાજકોટમાં. એનું ફર્સ્ટ રાઉન્ડ નહીં હતું કેમ કે એ ફર્સ્ટ રાઉન્ડ પછી આવી હતી, નવી કોલેજ છે, સેકન્ડ રાઉન્ડમાં આવી હતી. જનરલ મેરિટ રેન્ક 5872, સ્કોર 424, સ્કોર EWS કેટેગરી 1578, સ્કોર 418, OBC કેટેગરી 2479, સ્કોર 411, SC કેટેગરી 436, સ્કોર 403, ST કેટેગરી 890, સ્કોર 261. થર્ડ રાઉન્ડ આટકોટ રાજકોટ, જનરલ મેરિટ રેન્ક 5749, ઓપન સ્કોર 425, EWS 1507, સ્કોર 424, OBC 2308, સ્કોર 417, SC કેટેગરી 461, સ્કોર 397, ST કેટેગરી 947, સ્કોર 257. અને ફોર્થ રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક 4597, સ્કોર 445. આ કટ ઓફ અપ થઈ ગયું. અને EWS OBC SCમાં ખાલી નહીં, STમાં 966 કેટેગરી, સ્કોર 256, ફિફ્થમાં કોઈ ખાલી નહીં. અને માતુશ્રીનો આપણે જોઈએ સેકન્ડ રાઉન્ડ મેનેજમેન્ટ કોટા 10748, સ્કોર 346, થર્ડ 12699, સ્કોર 316, ફોર્થ 12736, સ્કોર 316, ફિફ્થમાં 20301, સ્કોર 199. અને પારુલનો મેનેજમેન્ટ કોટા રહી ગયો હતો કારણ કે મેં પહેલે પારુલનો બનાવ્યું હતું, પછી વચમાં માતુશ્રી નવી કોલેજ આવી હતી આટકોટ રાજકોટ, તેને વચમાં મેં એડ કરી નાખી. તો પારુલનો મેનેજમેન્ટ કોટા જોઈ લઈએ. ફર્સ્ટ રાઉન્ડ 7913, સ્કોર 391, સેકન્ડ 11773, સ્કોર 331, થર્ડ 14904, સ્કોર 283, ફોર્થ 16803, સ્કોર 253, ફિફ્થમાં 20387, સ્કોર 197, સિક્સ 20565, સ્કોર 194. આ સૌથી છેલ્લા પારુલનો નંબર આવે છે મોંઘી ફીસના કારણે અને અમુક વાતાવરણના કારણે. હવે વડોદરાવાળા તો લઈ કેમ કે એમને હોસ્ટેલનો ખર્ચો બચતો હોય છે, વડોદરાના આસપાસવાળા બી લઈ છે. હવે જેને પણ લેવું હોય તો એક વખત બધી ઇન્ક્વાયરી કરી લેજો, યુનિવર્સિટી ફીસ ને બધું જોઈ લેજો, પાછળથી પછતાવો ના થાય. ડ્રોપ લેવું હોય તો પછી ડ્રોપ લઈ લેવાનું, નહીં મળે તો મેં વાત કરી હતી, સમજી ગયા ને કે આ વર્ષે જે મેરિટ લિસ્ટ આવશે MBBS BDSની તેમાં ઓછા રજિસ્ટર થશે, આયુર્વેદ હોમિયોપેથની આવશે એમાં ઓછા રજિસ્ટર થશે, પરંતુ જે કટ ઓફ રેન્ક આપણે જોઈએ છે જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી રેન્ક એમાં ફરક પડી જશે. કેમ કે એ ચારના મળીને આપણું રજિસ્ટ્રેશન થતું હતું તો કટ ઓફ રેન્ક હાઈ દેખાતો હતો, એટલે કે નીચે સુધી જતો હતો 5000, 6000, 7000. એવું હવે નહીં થશે. જો ગવર્મેન્ટનું સેમ રહી શકે, GMERSનું નજીક રહી શકે, પણ સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા છે ને એ ડાઉન દેખાશે નહીં.
એનો કટ ઓફ રેન્ક જે છે એ ઉપરની સાઈડ રહેશે. એટલે તમે ગભરાતા નહીં, તમને પણ મળી જ જશે. હા, જેમનો સ્કોર એકદમ ઓછો હોય ને 200-300 સ્કોર, એને એમ વિચારે કે અમને MBBS ગવર્મેન્ટ કોટા મળી જાય, કે અમને GMERS મળી જાય, અમને GMC મળી જાય, એવું પોસિબલ નથી હોતું. અહીંયા ચમત્કાર એવા નથી થતા કે તમારો સ્કોર 200-300 હોય ને તમને ગવર્મેન્ટ સીટ મળી જાય કે જીમર્સ મળી જાય. સેલ્ફ ફાઇનાન્સમાં બી તમે જુઓ, ગયા વર્ષે મળ્યું હતું MQ થી GQ, તો પણ એમનો સ્કોર 400ની આસપાસ જ હતો. બરાબર, MQ થી GQ મળ્યું તો પણ 400ના સ્કોરે મળ્યું હતું, કંઈ 200-300ના સ્કોરે કંઈ MQ થી GQ મળ્યું નહીં હતું. એટલે અમુક લોકો એવું વિચારતા હોય ઓછો સ્કોર હોય તો બી કે ભાઈ મારે મળી જશે, મને GMERS જોઈએ, મને ગવર્મેન્ટ જોઈએ, કે મને SFI જોઈએ, GQ. જો મેનેજમેન્ટ કોટા તો બધાને જ મળી જશે. મેરિટ લિસ્ટમાં જેટલા હશે ને એમ સમજી લો બધાને જ મળી શકે મેનેજમેન્ટ કોટા, પણ ગવર્મેન્ટ કોટા બધાને ના મળે. સમજી ગયા? હવે ચોઇસ ફિલિંગ પર ડિપેન્ડ હોય છે, તમે કેવી રીતની ચોઇસ કરો છો એના પર ઘણો આધાર રહે છે. તો બસ આટલું કહેવું છે કે આ વર્ષે કટ ઓફ રેન્ક ઘણો ઊંચો જવાનો છે. તમારે બીવાની જરૂર નથી, અપસેટ થવાની જરૂર નથી, કારણ કે તમારો સ્કોર પણ એટલો જ ઊંચો આવશે ને તમારો રેન્ક પણ એટલો જ ઊંચો આવશે. ગયા વર્ષની સરખામણીમાં જે સ્કોરે રેન્ક હતો એનાથી ઊંચો રેન્ક આવશે, એટલે ટેન્શન નહીં લેતા. આપણે મેરિટ લિસ્ટની વાર જોઈએ છીએ, 1-2 દિવસમાં આવી જશે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે પણ કંઈ માહિતી આવે તમને સમયસર મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ઓન રાખજો, જેથી તરત જ તમને વિડીયો મારા મળી જાય નેટ ઓન કરો એટલે. તો કાઉન્સેલિંગની દરેક માહિતી આ ચેનલ દ્વારા તમને આપવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. ઘણી મહેનતથી વિડીયો બનાવ્યો છે, કદર કરજો, લાઇક કરજો, શેર કરજો, નોટિફિકેશન ઓન રાખજો, સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ અગેન.